એના માટે આપણે 2 મિનિટનું મૌન રાખશું. ઓમ જગ્યા છોડશું નહીં અને ઉભા જ રહીશું. રાષ્ટ્રગીત માટે તૈયાર તો લેટ્સ પ્લે રાષ્ટ્રગીત. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा शुभ नाम
આપણા જ પરિવારના પ્રમુખ શ્રી ડાકરા જીવરાજભાઈ કરશનભાઈ ને વિનંતી કરીશ કે સ્ટેજ પર અગ્રભાગમાં આવશે અને હું વિનંતી કરીશ ગાંગાણી સવજીભાઈ બેચરભાઈને કે તેમને પુષ્પગુચ્છ આપીને સન્માનિત કરશે. તમારું સન્માન થઈ રહ્યું છે, જે કેન્દ્રનું સન્માન થઈ રહ્યું છે ગાંગાણી સવજીભાઈ બેચરભાઈ તરફથી આપણે એક જોરદાર તાળીઓના ગણગણાટથી વધાવી લઈએ. આપણી વચ્ચે ઉપસ્થિત છે ઉપપ્રમુખ શ્રી દામિલિયા કાંજીભાઈ નાગજીભાઈ. આપણે તેમને વિનંતી કરશું કે સ્ટેજના અગ્રભાગમાં આવશે અને આપણે વિનંતી કરશું લાડિયા ભાવેશભાઈ દેવરાજભાઈને કે તેમને પુષ્પગુચ્છ આપીને સન્માનિત કરશે. આપણી વચ્ચે મેડિકલ વેલફેર ફંડના પ્રમુખ શ્રી ઉપસ્થિત છે તેની પ્રવીણભાઈ આનંદભાઈ. આપણે વિનંતી કરશું કે તેઓ સ્ટેજના અગ્રભાગમાં આવશે અને એનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ તુષારભાઈ મનોજભાઈ લાઠિયાને કે તેમને પુષ્પગુચ્છ આપીને સન્માનિત કરશે. એના વતી અતુલભાઈ ઉપસ્થિત છે તો વિનંતી કરશું કે તેમને પુષ્પગુચ્છ આપીને સન્માનિત કરશે. અને મેડિકલ વેલફેર ફંડના ઉપપ્રમુખ શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે શ્રી રમેશભાઈ રણછોડભાઈ ડાકરા. તો આપણે વિનંતી કરીશું સ્ટેજના અગ્રભાગમાં આવશે અને વિનંતી કરીશ કુકડિયા સંજયભાઈ દુલાભાઈને કે તેમને પુષ્પગુચ્છ આપીને સન્માનિત કરશે. એકવાર જોરદાર તાળીથી અને બીજાને પણ પ્રેરણા મળશે, બીજા બાળકોને પણ પ્રેરણા મળશે કે એને આપણે સમાજ માટે, આપણા પરિવાર માટે અને આપણા ગામ માટે કંઈ કરવું છે અને એનું પ્રોત્સાહન આપણા ગામ તરફથી જ આવેલું. તો એકવાર ખાસ કરીને ધ્યાન રાખજો કે જે પણ બાળકનું સન્માન થઈ રહ્યું હોય એના માટે તાળીઓનો ગડગડાટ અવિરત રહેવો જોઈએ, તાળીઓનો પ્રવાહ અવિરત રહેવો જોઈએ. હવે આપણે ધોરણ 1 ના બાળકોને નવાજવા જઈ રહ્યા છીએ અને ધોરણ 1 માં ત્રીજા સ્થાને આવે છે 98.46% સાથે ગાંગાણી દ્વિજા જયદીપભાઈ. તો આપણે વિનંતી કરશું કે સ્ટેજ પર આવશે ગાંગાણી દ્વિજા. આપણે વિનંતી કરશું સ્ટેજ પર આવશે. આ બાળકોના જેને પણ નામ આપ્યા છે ને ફટાફટ સ્ટેજના અગ્રભાગમાં, જો આવું ન થવું જોઈએ. આ મિસ ગાઈડન્સ કહેવાય પેરેન્ટ્સનું ખુદનું કે એના બાળકને અહીંયા 5 વાર નામ આપવામાં આવ્યું તો આગળ ન થયું. એટલે એકવાર જોરદાર તાળી બાળકી માટે, કારણ કે એને ગાઈડન્સ આપવાવાળાના પેરેન્ટ્સ છે અને એના વતી આગળ જાય છે અને ગામનું નામ રોશન કરે છે. હું વિનંતી કરીશ મનોજભાઈ પોપટભાઈ કુકડિયાને કે તેમને ઇનામ, ટ્રોફી અને પ્રોત્સાહન આપીને સન્માનિત કરશે. નામેલા કેન્દ્ર પણ આગળ આવી જાય, લાડિયા નવિયા નીતિનભાઈ પણ આગળ આવી જાય. ઇનામ મેળવવું ને, ઇનામ અથવા તો પ્રોત્સાહન એ મેળવવું ને એ હકીકતમાં ઘણું બધું મહત્વનું હોય છે, કારણ કે એ જ તેને ટાર્ગેટ બતાવશે કે કેટલું આગળ જવું છે, ક્યાં જવું છે અને મને આ મળ્યું છે તો એનું કંઈક મહત્વ છે. આખા ગામ વચ્ચેનું સન્માન થઈ રહ્યું છે તો સન્માનમાં આપણે કઈ તાળીઓનો ગડગડાટ રાખશું. એવા જ તે બીજા સ્થાને આવે છે 98.58% સાથે દામેલિયા કેન્જા સંજયભાઈ. આપણે વિનંતી કરશું કે સ્ટેજ પર આવશે અને વિનંતી કરશું મનોજભાઈ ડુંગરસિંહભાઈ ડાકરાને કે તેમને ઇનામ આપી, ટ્રોફી આપી સન્માનિત કરશે. જોરદાર તાળીથી આ બાળકી માટે. બાળકના વજન જેટલા જ ઇનામો છે ટ્રોફીથી. અને ધોરણ 1 માં પ્રથમ સ્થાને 99.38% સાથે લાઠિયા નવિયા નીતિનભાઈને વિનંતી કરશું સ્ટેજ પર આવશે અને વિનંતી કરીશ પંકજભાઈ જીણાભાઈ કુકડિયાને કે તેમને ઇનામ આપી, ટ્રોફી આપી અને સન્માનિત કરશે. ડાકરા શિવમ અને સોનાની કૃષ્ણા જિગ્નેશભાઈ આગળ આવી જાય. ધોરણ 2 માં બીજા સ્થાને આવે છે 85% સાથે ડાકરા શિવમ હસમુખભાઈ. તો હોય તો સ્ટેજ પર આવશે. એકવાર જોરદાર તાળી શિવમ માટે. આપણે વિનંતી કરશું ચેતનભાઈ જીણાભાઈ કુકડિયાને કે તેમને, તો આપણે વિનંતી કરશું પંકજભાઈને કે નામથી ઇનામ આપીને સન્માનિત કરશે. આપણી વચ્ચે ધોરણ 2 માં પ્રથમ સ્થાને આવે છે
87.60% સાથે સોનાણી કૃષ્ણા જિગ્નેશભાઈ આપણે વિનંતી કરશું કે સ્ટેજ પર આવશે અને વિનંતી કરશું હરેશભાઈ પોપટભાઈ કુકડિયાને કે તેમને ઇનામ આપીને પ્રોત્સાહિત કરશે. ધોરણ 3 માં ત્રીજા સ્થાને આવે છે 96.20% સાથે નાગરાણી પીહુ કલ્પેશભાઈ આપણે વિનંતી કરશું કે સ્ટેજ પર આવશે. હું વિનંતી કરીશ સાગરભાઈ દાવેલિયાને કે તેમને ઇનામ અને મોમેન્ટો આપીને સન્માનિત કરશે. ધોરણ 3 માં બીજા સ્થાને આવે છે 96.69% સાથે નાગરાણી હંસ સંદીપભાઈ. તો વિનંતી કરીશ અશોકભાઈ મોહનભાઈ દામેલિયાને કે તેમને ઇનામ અને મોમેન્ટો આપીને સન્માનિત કરશે. ઓકે સ્કીપ આવે કુકડિયા પ્રિયાના લઈ તો બીજું કોક છે. ઓકે નેક્સ્ટ ધોરણ 4 માં ત્રીજા સ્થાને આવે છે 94.29% સાથે ગાંગાણી પર્વ જિગ્નેશભાઈ. વિનંતી કરીશ કે સ્ટેજ પર આવશે અને વિનંતી કરીશ હિતેશભાઈ બાબુભાઈ કુકડિયાને કે તેમને ઇનામ અને ટ્રોફી આપીને સન્માનિત કરશે. આ વખતે દાદાઓએ રંગ રાખ્યો છે કે ભાઈ ઇનામ છોકરાના વજન જેટલા હોય છે તો જોરદાર તાળો થઈ જાય. એમાં પણ થોડું વજન પૂરી આપણે હમણાં તાળીઓથી. ધોરણ 4 માં બીજા સ્થાને આવે છે 97.56% સાથે ગાંગાણી સવરા મેહુલભાઈ. હું વિનંતી કરીશ કે સ્ટેજ પર આવશે અને વિનંતી કરીશ ભરતભાઈ કુબેરભાઈ ખેનીને કે તેમને ઇનામ અને મોમેન્ટો આપીને સન્માનિત કરશે. ધોરણ 4 માં પ્રથમ સ્થાને આવે છે 97.70% સાથે ગાંગાણી માહી રાજુભાઈ. આપણે વિનંતી કરીશું સ્ટેજ પર આવશે. વિનંતી કરીશ રામભાઈ પ્રેમજીભાઈ નાગરાણીને કે તેમને ઇનામ મોમેન્ટો આપીને સન્માનિત કરશે. જોરદાર તાળી થઈ જાય. ધોરણ 4 માં સમગ્ર રોયલ પરિવારમાં પ્રથમ સ્થાને આવે છે. હવે થોડોક સમય થઈ ગયો છે કે આપણે બધા અહીંયા ઉપસ્થિત છીએ તો એની એક યાદગારી તો બનવી જોઈએ ને. એટલે પરિવારના જે પણ સદસ્યો છે અહીંયા ઉપસ્થિત છે જેની પાસે પણ મોબાઈલ ફોન છે એ બધા મોબાઈલ ફોન કાઢવાનો અને સેલ્ફી લેવાની છે બાજુવાળા હારી સ્માઈલ કરીને. એકવાર બધા પોતપોતાનો ફોન કાઢશે ફટાફટ અને પરિવારની યાદગારી માટે બધા જ ફરજિયાત અને બાજુવાળાનું મોઢું જોઈને હસવાનું છે અને પછી એની સાથે સેલ્ફી લેવાની છે. ફટાફટ ફોન બધે કાઢીને સેલ્ફી લેવા માંડ્યા છે. ચલો બધા ફટાફટ એક સાથે બધાની. હું 3 કસ ત્યારે જ સેલ્ફી પડવી જોઈએ એટલે ફોન કાઢી નાખો ફટાફટ. બધા ભાઈ ન કાઢે ને એને પેનલ્ટી આવશે હો. જમવાનું નહીં મળે બહાર એટલે યાદ રાખજો. હે હા ફટાફટ ફોન કાઢો બધા. चलो 1 2 3 ક્લિક. ઓકે હવે એક બીજી વસ્તુ કે બાજુવાળાને જોઈ ખડખડાટ હસવાનું છે. યાદ રાખજો બાજુવાળાને 1 2 3 હવે આ બાજુ 1 2 3 આ બાજુ. ઓકે બાળકોને સ્ટીલ. હવે આપણી વચ્ચે આપણા જ પરિવારના ભોજનના અને ઇનામના દાતાશ્રી છે. આપણે તેને કઈ રીતે બોલી શકીએ કારણ કે દાન આપવું ને એ ખૂબ જ ખુમારીનું કામ કહી શકાય. એ હકીકતમાં કહે ને કે એ અંદરથી જેને આત્મવિશ્વાસ હોય કે ભગવાન મારી ઉપર બેઠો છે મને આપવા વાળો છે અને એને મને આપ્યું છે તો મારે કોઈને આપવું છે અને એ આપણી પાસે હોય ને તો એને કેમ ભૂલી શકાય.
એનું મહત્વ ખૂબ જ સારું છે. કારણ કે મેં એવું સાંભળ્યું છે જે કોઈના માટે પ્રોત્સાહન માટે, કોઈના પેટ માટે અથવા તો પરિવાર માટે કંઈ પણ દાન કરે છે ને એને ભગવાન અઢળક ગણું આપે છે. તો એવા આપણી વચ્ચે દાદા ઉપસ્થિત છે અને એમાં જે ભોજનના દાદાશ્રી છે આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો આપણે વિનંતી કરશું કુકડિયા જીનાભાઈ પરસોત્તમભાઈને કે અને કુકડિયા વીરુબેન જીનાભાઈને વિનંતી કરશું કે સ્ટેજ પર આવશે અને આપણે તેને મોમેન્ટો, પુષ્પગુચ્છ અને શાલ આપીને સન્માનિત કરવા છે. અને એના પરિવાર વતી પંકજભાઈ, મમતાબેન, ચેતનભાઈ, એના મિસિસ અસ્મિતાબેન જો ઉપસ્થિત હોય તો ફટાફટ સ્ટેજ પર આવે. આખો પરિવાર જ આવી જશે. અને હું વિનંતી કરીશ આપણા પ્રમુખશ્રી અને તેમના મિસિસ જીવરાજભાઈ કરશનભાઈ ડાકરા અને મધુબેન જીવરાજભાઈ ડાકરાને કે તેમને આખા પરિવારને ચાલ ઓઢાડીને, મોમેન્ટો આપીને, પુષ્પગુચ્છ આપીને સન્માનિત કરશે. જોરદાર તાળીઓ થઈ જવી જોઈએ. કોઈની પણ તાળી બંધ ન રહી જોઈએ જ્યાં સુધી અહીંયાથી એવું ના. કારણ કે સમાજ માટે કંઈ કરવું, સમાજને કંઈ આપવું એ કુમારીનું કામ છે. અને કુમારી આજે આ કુકડિયા પરિવારના જીણાભાઈ વસંતભાઈ કુકડિયાના પરિવારે કરી છે. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય છે કે આ વખતના ઇન્વિટેશન કાર્ડમાં આ વખતના ઇન્વિટેશન કાર્ડમાં તમે એક પિક્ચર જોયું છે સરસ મજાનું આખા ફેમિલીનું. એ ફેમિલીને ભગવાન ખુશખુશાલ રાખે, આખી જિંદગી જ્યાં સુધી જીવે ત્યાં સુધી ખુશખુશાલ રાખે અને કોઈ પણ બાધા ન આપે ને એવી આપણે પ્રાર્થના કરીએ. કારણ કે એને આપણા પરિવારને આ વર્ષે ખૂબ જ સારું એવું યોગદાન આપ્યું છે. અને એવા ને એવા આપણા બીજા દાદાશ્રી છે, ઇનામના દાદાશ્રી છે એ કુકડિયા પોપટભાઈ ભગવાનભાઈ. આપણે વિનંતી કરશું કે સ્ટેજ પર આવશે અને હું વિનંતી કરીશ આખો પરિવાર આવે છે. કુકડિયા પોપટભાઈ ભગવાનભાઈ, કુકડિયા ભરતભાઈ, કુકડિયા ગીતાબેન ભરતભાઈ, મનોજભાઈ કુકડિયા અને વિદ્યાબેન કુકડિયા સ્ટેજ પર આવશે. અને આપણે હરેશભાઈ પોપટભાઈ કુકડિયા અને શુભાબેન ભરતભાઈ, શુભાબેન હરેશભાઈ કુકડિયા. અને હું વિનંતી કરીશ કાનજીભાઈ અને મિસિસ કાનજીભાઈ, મિસિસ દામેલિયા લક્ષ્મીબેનને કે તેમને ઇનામ, મોમેન્ટો અને શાલ અર્પણ કરીને સન્માનિત કરશે. અને પરિવાર હંમેશા ખુશખુશાલ રહે અને આવી જ રીતે આપણા પરિવાર છે એને યોગદાન આપતો રહે એવી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ છીએ. અને પરિવાર છે એ એક સરસ મજાની નદી કિનારે ભેગો થાય છે અને સત્કાર્ય કરવા માટે વિચારે છે. તો બધા અલગ અલગ ડિસ્કસ કરતા હતા કે કોઈ એવું કહેતું હતું કે આપણે સત્કાર્ય કરવા માટે અહીંયા મંદિરે કંઈ આપીએ. કોઈ એવું વિચારતું હતું કે આપણે સત્કાર્ય કરવા માટે કોઈ બીજી જગ્યાએ દાન આપીએ. એટલે કે કોઈ જે સંસ્થા છે, જરૂરિયાતમંદ સંસ્થા, ઓર્ફન બાળકોને જે રાખતી હોય એવી જગ્યાએ આપણે યોગદાન આપીએ. અને એવી બધી બાબતો ચાલતી હતી. અને એમાંથી એ લોકોને શું જ આવી કે કોઈ સજેશન કર્યું કે આપણે આ વખતે આપણો પરિવાર છે એને લઈને આપણે આગળ વધીએ અને પરિવારમાંથી જ તે પરિવારને મોટો કરીએ. એટલે કે એના થકી આપણે આગળ એક સત્કાર્ય કરવા માટે પરિવારના જ માટે કંઈક કરીએ. અને એ પરિવાર છે એ જ્યારે આવું વિચાર્યું હતું અને એક એના ફેમિલીમાંથી એક ફંક્શન થયું અને એમાં જ તે પ્રોત્સાહન આપ્યું હતું. આ આપણા જ તાલુકાનો, આપણા જ જિલ્લાનો એક સરસ મજાનો દાખલો છે. મેં સાંભળેલો છે એટલે તમને કહું છું. અને એણે જે પરિવાર હતો એના નાનકડો પરિવાર હતો અને એનું એક નાનું એવું સત્કાર્ય થતું હતું કે એ પરિવારનું સ્નેહ મિલન થતું હતું. એમાં એણે પહેલ કરી હતી કે પહેલી વાર ઇનામ આપવાનું વિચાર્યું હતું. અને એ ઇનામ અને ભોજનનો દાતા બન્યા હતા. જ્યારે પહેલી વાર આપ્યું ને પછી એ 25મો સ્નેહ મિલન હતો એના પરિવારનો. મારું નામ નથી કોઈ ગામનું. અને ત્યારે એની સંપત્તિ હતી ને એ જ્યારે જે સમય હતા એની કરતા 500 ગણી હતી. વિચાર લેજો. એટલે જેણે આગળ પહેલ કરી છે, ભગવાન જેને જોઈએ છે કે બીજાના માટે એ અવિરતપણે
વહેતા રહે છે એને ભગવાન આપતા જ રહે છે અને આ પરિવાર બંને પરિવાર અને આગળ જેને પણ દાન આપ્યું છે અને જે પણ ઈચ્છે છે એને પરિવાર ખૂબ ને ખૂબ આગળ વધારે એવી આપણે પ્રાર્થના કરીએ. એકવાર જોરદાર તાળીઓ દીધા બંને પરિવાર માટે. હવે આપણે નેક્સ્ટ કાર્યક્રમ છે એને આગળ વધારીએ તો આપણા જ પરિવારની એક દીકરી છે અને એ પોતાનું ટેલેન્ટ છે એ આ પરિવારને આપવા માંગે છે, દર્શાવવા માંગે છે. તો આપણે એક પરિવારની દીકરી કુકડિયા પિયના હિરેનભાઈ એને આપણે વિનંતી કરશું કે સ્ટેજ પર આવશે અને એ પોતાનું જે પણ સાંસ્કૃતિક કાર્ય છે કે પોતાની જે પણ કાલીકેલી ભાષા છે અને જે પણ એની કળા છે એ આપણને બતાવશે. એકવાર જોરદાર તાળીઓ દીકરી માટે, કારણ કે એણે સાહસ કર્યું છે. આ વર્ષે અમે પહેલ કરી હતી કે ભાઈ કાર્યક્રમ વહેલો કરવો છે અને બાળકોને આપણે પ્રોત્સાહિત કરવા છે, ઇનામ આપવા છે, પણ એની સાથે સાથે આપણા પરિવારમાં જે ટેલેન્ટ છે ને એને પણ બહાર લાવવું છે. તો એમાં પહેલ કરનાર 3 બાળકો છે અને એમાંની પહેલી એક બાળક છે એ કુકડિયા પિયના હિરેનભાઈ. એકવાર જોરદાર તાળીઓ બાળકી तलवारों पे सरवार दिए, अंगारों में जिस्म जलाया है, तब जाके कहीं हमने सर पे ये केसरी रंग सजाया है. है मेरी जमीन अफसोस नहीं जो तेरे लिए 100 दर्द से महफूज रहे, तेरी आन सदा चाहे जान मेरी ये रहे न रहे. मेरी जमीन महबूब मेरी, मेरी नस नस में तेरा इश्क बहे, फीका न पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून कहे. तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू. तेरी नदियों में बह जावा, तेरे खेतों में लहरावा, इतनी सी है दिल की आरज़ू. ओ हीर मेरी तू हंसती रहे, तेरी आंख घड़ी भर नम ना हो. मैं मरता था जिस मुखड़े पे कभी उसका उजाला कम ना हो. ओ माई मेरी क्या फिक्र तुझे, क्यों आंख से दरिया बहता है. तू कहती थी तेरा चांद हूँ मैं और चांद हमेशा रहता है. तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू. तेरी नदियों में बह जावा, तेरी फसलों में लहरावा, इतनी सी है दिल की आरज़ू.
જોરદાર તાળીઓ. બેટા સ્ટેજ પર જ રહેજે તું. એક આ અત્યારે આપણે ખૂબ જ શોખ હતો કે ભાઈ આપણા જ દેશના ઘણા બધાને વિના કોઈ પણ જાતના વાગ વગર, કોઈ પણ જાતના એના કિરદાર વગર એને શૂટ કરી દેવામાં આતંકીઓએ, અને ઓપરેશન સિંદૂર જ્યારે આપણા દેશના વીર જવાનોએ કર્યું હતું, અને એમાં પણ બહેનો હતી, જે બંને ફાઇટર હતી, બહેનો હતી. મેઇન જે મુખ્ય કિરદાર ભજવ્યો હતો એ સિંદૂરનો હતો, અને એ બાળકી આપણને પ્રોત્સાહન અપાયું છે. એના થીમ પર એક સોંગ પ્રેઝન્ટ કર્યું છે. એકવાર જોરદાર તાળીઓ થાય આ બાળકી માટે. કારણ કે હું તમને એક વસ્તુ કહી દઉં, અહીં આવીને ખાલી 2 મિનિટ બોલી દેજો, પગ હલવાનો હોય ને તો મને કહેજો. એણે આખો ડાન્સ કર્યો છે 5 મિનિટથી 7 મિનિટ. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય બાળકી માટે. અને આપણને દેશ પર ગર્વ હોવો જોઈએ કે આવું કોઈ પણ કૃત્ય, ખરાબ કૃત્ય થાય અને એનો સામનો કરવા માટે આપણી જે વીર જવાનોની ટીમ છે, વીર બહાદુરની ટીમ છે, એ તત્પર રહે છે. અને એને આપણે આ રીતે પ્રોત્સાહિત કરતા રહીએ અને એકવાર ગર્વ અનુભવીએ કે આપણે ભારત દેશના નાગરિક છીએ. અને આ બાળકીને એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. અને હું વિનંતી કરીશ આજના દિવસના જે ઇનામના સ્પોન્સર છે પોપટભાઈ ભગવાનભાઈ કુકડીયાને કે એને આ પ્રોત્સાહિત ઇનામ આપીને સન્માનિત કરશે આ બાળકીને. બોલો. હાલો, હું તમને એક સવાલ પૂછું, ખબર છે? નહીં? હા કે ના? તો બોલો, કયો છે? અરે મહારાણા પ્રતાપ જયંતી. મહારાણા પ્રતાપ એટલે આપણા દેશના બહાદુર રાજા હતા. તેણે ઘણા બધા યુદ્ધો જીત્યા. તેમાં તેનો જન્મ પણ એક 9 મે 1540 ના રોજ કુંભલગઢ મહેલમાં થયો હતો. તેમના પિતાનું નામ અને માતાનું નામ ઘણું જ સારું હતું. તેમના પિતાનું નામ હતું ઉદયસિંહ અને માતાનું નામ હતું જીવંતાબાઈ. તેઓ એક સિસોદિયા રાજપૂત પરિવારમાંથી હતા. તેમને ઘણા બધા યુદ્ધો જીત્યા, પણ તેમની એક જગ્યાએ હાર થઈ હતી. તેઓ હળદી ઘાટીના યુદ્ધમાં મહારાજા અકબર સામે તેની હાર થઈ હતી. તેઓ ત્યારબાદ તેની રાજધાની ડોંડાપુરમાં લઈ ગયા. ત્યાંથી ગોંગુડા તેવી જગ્યાએ રાજધાની ફેરવી અને તેઓએ 51 વર્ષની ઉંમરમાં અવસાન પામ્યા. તેઓએ પોતાની જિંદગી દરમિયાન યુદ્ધ જ કરતા રહ્યા. પછી એક વખત તેમને હલ્દી ઘાટીના યુદ્ધમાં અકબરના એક સૈનિકને હાથી ઉપર ચડાવીને માર્યો હતો. એટલે કે તેમનો ઘોડો હતો, તેમણે હાથીના પીઠ ઉપર ચડીને તે રાજાનું અવસાન કર્યું હતું. તેવી જ રીતના એક મહાન રાજા છે છત્રપતિ શિવાજી મહારાજ. કોણ કોણ ઓળખે? એ તો બધે ઓળખતા જ હોય. હાલો, તેમનો જન્મ 19 ફેબ્રુઆરી 1630 ના રોજ શિવનેરી કિલ્લામાં થયો હતો. તેમના પિતાનું નામ શાહજી ભોંસલે અને માતાનું નામ જીજાબાઈ હતું. તેઓ એક નાની જાગીરમાંથી મહાન મરાઠા સામ્રાજ્યનું નિર્માણ કર્યું હતું. તેઓએ ઘણા બધા યુદ્ધો જીત્યા. તેમને બીજાપુરના સમ્રાટ ને પણ હરાવ્યો હતો અને તેમના સેનાપતિ અફઝલ ખાને પણ વચમાંથી એકદમ ચીરી નાખ્યો હતો ઘોડા સહિત. પછી તેઓને એક વખત તેમની પાસે ભવાની તલવાર હતી. તેની પાસે 3 તલવાર હતી, ભવાની તલવાર, જગદંબા તલવાર અને અંબે તલવાર. તેમાંથી તેઓને ભવાની તલવાર એમ સાક્ષાત ભવાની માતાએ આપી હતી એવું કહેવામાં આવે છે. અને તે જ્યારે ભવાની તલવાર લઈને તેના મેદાનમાં ઉતરતા ત્યારે તેની જીત થતી હતી. પરંતુ એકવાર તેઓ ભવાની તલવાર લીધા વગર જગદંબે તલવાર લઈને મેદાનમાં રમવા ઉતર્યા, એટલે યુદ્ધ કરવા. ત્યારે તેઓની હાર થઈ. ત્યારથી જ તેમનો જન્મ દિવસ 19 ફેબ્રુઆરી એટલે કે શિવાજી જયંતી તરીકે ઓળખવામાં આવે છે. અસ્તુ. આ ભાઈએ છે ખૂબ જ આપણને ઇતિહાસ મહારાણા પ્રતાપ અને શિવાજી વિશે જણાવ્યો. આપણે તેને પણ પ્રોત્સાહિત ઇનામ આપવું છે. હું વિનંતી કરીશ
ચીણાભાઈ પ્રસન્નભાઈ કુકડિયાને કે તેમને એક ઇનામ આપીને સન્માનિત કરશે. એક વસ્તુ છે કે ભાઈ બધાને એવું થતું હોય કે માઇક હાથમાં આવી જાય એટલે બોલવા જ પડવાનું, બરાબર છે? અને એનો હકીકતમાં અર્થ એ નથી કે આવીને બોલવા જ પડો, બરાબર? ઘણું બધું એના માટે પ્લાનિંગ કરવું પડે છે અને બાળકે પ્લાનિંગ કર્યું છે એને દાદ દઈએ, એના કોન્ફિડન્સને દાદ દઈએ. હવે આપણે ઇનામનો દોર છે એ અવિરત ચાલુ રાખવાનો છે. બાળકો જેની રાહ જોઈ રહ્યા છે એને આપણે ફરીથી શરૂ કરીએ. અને ધોરણ 5 માં ત્રીજા સ્થાને આવે છે 95.67% સાથે ગાંગાણી નેન્સી વિપિનભાઈ. આપણે વિનંતી કરશું કે સ્ટેજ પર આવશે. વિનંતી કરીશ દેવરાજભાઈ ઠાકરજીભાઈ કુકડિયાને કે તે ઇનામ આપીને પ્રોત્સાહિત કરશે. દેવરાજભાઈ ઠાકરજીભાઈ કુકડિયા જોરદાર તાળી દેજો બાળકી માટે, નેન્સી માટે કે તેમણે 95.67% સાથે રોયલ ગામમાં ત્રીજા સ્થાને આવે છે. ધોરણ 5 માં બીજા સ્થાને આવે છે 97.81% સાથે કાકડિયા હિલ વિજયભાઈ. આપણે વિનંતી કરીશું સ્ટેજ પર આવશે અને આપણે વિનંતી કરીશું દિલીપભાઈ આનંદભાઈ કુકડિયાને કે એને ઇનામ આપી, મોમેન્ટો આપી અને ટ્રોફી આપીને સન્માનિત કરશે. આપી મોમેન્ટો આપી સન્માનિત કરશે. ધોરણ 6 માં ત્રીજા સ્થાને આવે છે લાઠિયા તીર્થ રાહુલભાઈ. આપણે વિનંતી કરીશું કે સ્ટેજ પર આવશે. 87.20% સાથે ત્રીજા સ્થાને આવે છે. આપણે વિનંતી કરીશું શરદભાઈ જીવરાજભાઈ કુકડિયાને કે તેમને ઇનામ આપીને સન્માનિત કરશે. ઓકે લાઠિયા તીર્થી રાહુલભાઈ, શરદભાઈ જીવરાજભાઈ કુકડિયા. આપણે વિનંતી કરશું કુકડિયા અભિષેકભાઈને કે તેમને ઇનામ આપીને સન્માનિત કરશે. કુકડિયા અભિષેકભાઈ. ઓકે ભરતભાઈ વૈષ્ણવભાઈ નાકરાણીને વિનંતી કરશું કે તેમને ઇનામ આપીને સન્માનિત કરશે, ટ્રોફી મોમેન્ટો આપીને સન્માનિત કરશે. બાળકો છે એ પોતાનું યોગદાન છે એ ભણવામાં આપે છે અને આપણે એને પ્રોત્સાહન આપવાનું છે અને એનું કાર્ય થઈ રહ્યું છે. ધોરણ 6 માં બીજા સ્થાને આવે છે 88.08% સાથે કુકડિયા હેત દિનેશભાઈ. આપણે વિનંતી કરીશું કે સ્ટેજ પર આવશે. વિનંતી કરશું શંભુભાઈ રણછોડભાઈ ડાકરાને કે તેમને ઇનામ આપીને સન્માનિત કરશે. જોરદાર તાળી દેજો બાળક માટે કે ધોરણ 6 માં સમગ્ર રોયલ ગામમાં બીજા સ્થાને આવે છે. અને ધોરણ 6 માં સમગ્ર રોયલ ગામમાં 93% સાથે પ્રથમ સ્થાને આવે છે લાઠિયા પીહુ મયુરભાઈ. આપણે વિનંતી કરીશું કે સ્ટેજ પર આવશે અને વિનંતી કરીશ ભરતભાઈ પોપટભાઈ કુકડિયાને કે તેમને ઇનામ આપી મોમેન્ટો આપીને સન્માનિત કરશે. એકવાર જોરદાર તાળી થઈ જાય. આ વખતના ઇનામના દાદાશ્રી ભરતભાઈ પોપટભાઈ કુકડિયાના હસ્તે લાઠિયા પીહુ મયુરભાઈને ઇનામ મળી રહ્યું હોય અને આપણે તાળીઓમાં તાણ ના લેવી જોઈએ. નેક્સ્ટ ધોરણ 7 અને એમાં ત્રીજા સ્થાને 92.93% સાથે લાઠિયા જશ વિરલભાઈ. આપણે વિનંતી કરશું કે સ્ટેજ પર આવશે. સંજયભાઈ જીવરાજભાઈ કુકડિયાને વિનંતી કરશું કે તેમને ઇનામ આપીને પ્રોત્સાહિત કરશે. લાઠિયા જશ વિરલભાઈ. ધોરણ 7 માં બીજા સ્થાને આવે છે 94.43% સાથે લાઠિયા ધર્મ નરેશભાઈ. આપણે વિનંતી કરશું સંજયભાઈ સૌજીભાઈ ગાંગાણીને કે તેમને ઇનામ આપીને પ્રોત્સાહિત કરશે. લાઠિયા ધર્મ નરેશભાઈ. ધોરણ 7 માં સમગ્ર રોયલ પરિવારમાં 94.43% સાથે બીજા સ્થાને આવે છે અને એમનું સન્માન કરી રહ્યા છે સંજયભાઈ સૌજીભાઈ ગાંગાણી. આપણે એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. ધોરણ 7 માં પ્રથમ સ્થાને આવે છે લાઠિયા ધૈર્ય રાહુલભાઈ 95.10% સાથે. આપણે વિનંતી કરશું કે સ્ટેજ પર આવશે અને હું વિનંતી કરીશ
અશોકભાઈ લાલજીભાઈ કુકડિયાને કે તેમને ઇનામ આપીને સન્માનિત કરશે. જોરદાર તાળી થઈ જાય. ધોરણ 8 માં ત્રીજા સ્થાને આવે છે 88.97% સાથે નાગરાણી નૈતિક વિપુલભાઈ. આપણે વિનંતી કરશું સ્ટેજ પર આવશે અને વિનંતી કરશું જયેશભાઈ વેલજીભાઈ કાંગાણીને કે તેમને ઇનામ અને મોમેન્ટો અને બધું આપીને સન્માનિત કરશે. એક હંમેશા ઉત્સાહ હોય છે. ધોરણ 8 માં બીજા સ્થાને આવે છે 91.29% સાથે કુકડિયા દેવ નિતેશભાઈ. આપણે વિનંતી કરશું દલસુખભાઈ વદાભાઈ કાંગાણીને કે તેમને ઇનામ આપીને સન્માનિત કરશે. જોરદાર તાળી થઈ જાય દેવ માટે કે તેમણે ધોરણ 8 માં પ્રથમ સ્થાને 92.20% સાથે કાંગાણી મંત્ર સંજયભાઈ. આપણે વિનંતી કરશું કે તે સ્ટેજના અગ્રભાગમાં આવશે અને વિનંતી કરશું નારાયણભાઈ કરશનભાઈ કુકડિયાને કે તેમને મોમેન્ટો ઇનામ અને પુરસ્કાર આપીને સન્માનિત કરશે. ધોરણ 9 માં ત્રીજા સ્થાને આવે છે 92.57% સાથે નાગરાણી જાનવી વિજયભાઈ. આપણે વિનંતી કરશું કે સ્ટેજ પર આવશે નાગરાણી જાનવી વિજયભાઈ. વિનંતી કરશું ચંદુભાઈ વિરજીભાઈ લાડિયાને કે તેમને મોમેન્ટો ઇનામ અને પુરસ્કાર આપીને સન્માનિત કરશે. ધોરણ 9 માં બીજા સ્થાને આવે છે 95% સાથે કાકડિયા એન્જલ વિજયભાઈ. આપણે વિનંતી કરશું સ્ટેજ પર આવશે તો વિનંતી કરશું નિશાબેન હસમુખભાઈ કુકડિયાને કે તેમને ઇનામ આપીને સન્માનિત કરશે. નિશાબેન હસમુખભાઈ કુકડિયા. ધોરણ 9 માં પ્રથમ સ્થાને આવે છે 95.23% સાથે ડાકરા રુદ્ર શૈલેષભાઈ. અને આપણે વિનંતી કરશું સ્ટેજ પર આવશે અને વિનંતી કરશું નરેશભાઈ વલ્લભભાઈ લાઠિયાને કે તેમને ઇનામ આપીને મોમેન્ટો આપીને પુરસ્કાર આપીને સન્માનિત કરશું. હવે આપણે જેના સાનિધ્યમાં છીએ અને મેં આવ્યા ત્યારે જ કીધું હતું કે જેના આપણે એક કોલ કરેલો અને કીધું હતું કે હા બધી વ્યવસ્થા મેં કરી આપશું અને મેં જોયું છે કે અમે હજી લાસ્ટ 1 ડે પહેલા જ આવ્યા હતા, ડે બિફોર યસ્ટરડે. અને અમે આવ્યા હતા અને એક અહીંયા કશું જ નહોતું. હજી તો એને વેકેશન ચાલે છે એટલે બધી વ્યવસ્થા કશું હતી નહીં, પણ સ્ટીલ તમે એક વર્ષ ખાલી ફોનમાં કીધું હતું બધી આ પાડી દીધી હતી. અને એ આ સ્થળ છે એના સ્પોન્સર છે એવા આપણે સ્પોન્સર છે જીવરાજભાઈ આનંદભાઈ ખેની. અને આપણે એને કેમ ભૂલી શકાય, તો આપણે વિનંતી કરશું જીવરાજભાઈ આનંદભાઈ ખેનીને કે સ્ટેજ પર આવશે. એમના મિસિસ મધુબેન જીવરાજભાઈ ખેની એ પણ સ્ટેજ પર આવશે. એના પરિવારમાંથી નિલેશભાઈ જીવરાજભાઈ ખેની, એમના મિસિસ ભૂમિબેન નિલેશભાઈ ખેની, હિરેનભાઈ જીવરાજભાઈ ખેની અને એમના મિસિસ અંકિતાબેન હિરેનભાઈ ખેની. આ બધા જ સ્ટેજ પર આવશે અને આપણે વિનંતી કરશું કે તેમને આપણે પુષ્પગુચ્છ અને થાળ આપીને સન્માનિત કરવા જઈ રહ્યા છીએ. એકવાર આ ખેની પરિવાર માટે જોરદાર તાળા થઈ જાય. કારણ કે મેં તમને એક વસ્તુ કહી દઉં કે જ્યારે પણ અમે ઘણીવાર ક્રિકેટ અને એ લોકો આપણે વિનંતી કરશું ફટાફટ ફેમિલીમાં સ્ટેજ પર આવશે અને વિનંતી કરશું રમેશભાઈ રણછોડભાઈ ડાગરા અને મનીષાબેન રમેશભાઈ ડાગરાને કે તેમને ઇનામ આપીને સન્માનિત કરશે, થાળ અને પુષ્પગુચ્છ આપીને સન્માનિત કરશે. કારણ કે જેણે આ પરિવારે ખેની પરિવારે જ્યારે પણ ગામે એકવાર રૂપ કર્યો છે એની બાજુ ત્યારે કોઈ નિરાશ નથી કર્યા અને અવિરત વરસતા રહે છે. એ ગામની ક્રિકેટની ટુર્નામેન્ટ હોય કે એ પછી કોઈ પણ આપણું સ્નેહ મિલન હોય, ગામનું કોઈ પણ સત્ય કાર્ય હોય. મેં જોયું છે કે હું નાનો હતો ત્યારે સ્કૂલની સામે એક બોર્ડ લાગેલું છે કે ભાઈ આનંદભાઈ ખેની એના વરદ હસ્તે એક હોલ છે સ્કૂલમાં અને એમાં હું ભણ્યો છું. એકવાર જોતા તાળી આ પરિવારને કે જેણે આપણા માટે ખૂબ સારું એવું કહ્યું છે અને હજી કરતા રહે છે. અને એનો પરિવાર છે એ આ શાળા તરફથી જે આ પટાંગણમાં આપણે બેઠા છીએ 1 થી 4 ધોરણ વાળાને
એ પ્રોત્સાહન ઇનામ આપવા માંગે છે. 1 થી 4 ધોરણમાં જેટલા પણ બાળકો ભણતા હોય એ બધાને એ પ્રોત્સાહન ઇનામ આપવા માંગે છે. તો આપણે એ લાસ્ટમાં 1 થી 4 ધોરણના જેટલા બાળકો છે બધા જ અહીંયા રહેજો. 1 થી 4 ધોરણવાળા બાળકો બધા જ અહીંયા રહેશે અને બધાને આપણે એના હસ્તે આપણે એક સરસ મજાનું ઇનામ વિતરણ નાનું એવું કરવાનું છે. એના આ બધા આશ્વાસન વાળા ઇનામ જેને 1 2 3 આવ્યો છે એ પણ અને જે નંબર નથી આવ્યો એ પણ, એટલે જેટલા પણ 1 થી 4 ધોરણના બાળકો છે બધાને પ્રોત્સાહિત ઇનામ આપવાનું છે. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય આ સ્કૂલ માટે જેના પ્રાંગણમાં આપણે બેઠા છીએ. હવે આપણે આ કાર્યક્રમમાં થોડું ઇન્ટરપ્શન લાવીએ છીએ અને એ ઇન્ટરપ્શનમાં આપણે એક્ટિવિટી એડ કરી છે અને એ બીજી એક્ટિવિટી લઈને આવે છે નાકરાણી શ્લોક રાકેશભાઈ અને નાકરાણી ઝલક રાકેશભાઈ. આ બંને ભાઈ બહેનોને આપણે વિનંતી કરશું કે સ્ટેજ પર આવશે અને પોતાનું પરફોર્મન્સ છે એ બતાવશે. केसरिया तेरा इश्क है पिया, रंग जाऊं जो मैं हाथ लगाऊं, दिन बीते सारा तेरी फिक्र में, रहना सारी तेरी खैर मनाऊं. केसरिया तेरा इश्क है पिया, रंग जाऊं जो मैं हाथ लगाऊं, दिन बीते सारा तेरी फिक्र में, रहने सारी तेरी खैर मनाऊं. खिड़की पे आजा गोरी सोना सिंगार करके, होठों पे झूठा गुस्सा आंखों में प्यार भर के, सस्ते में छोड़ूंगा ना पकड़ा जो हाथ तेरा, पंगा लिया है तूने लोफर से प्यार करके. तू ही मेरी सोनी है, तू ही ता मेरी जनवर की जिंद मोड़ी है. केसरिया तेरा इश्क है पिया, रंग जाऊं जो मैं हाथ लगाऊं, दिन बीते सारा तेरी फिक्र में, रहना सारी तेरी खैर मनाऊं. गोरिया निगाह से लपेटे तू मन की डोरिया, चोरिया करे दिलों की उस पे ये सीना जोरिया. रब्बा ने तुझको बनाने में कर दी है हुस्न की खाली तिजोरिया, काजल की सियाही से लिखी है तूने जाने कितनों की लव स्टोरिया. केसरिया तेरा इश्क है पिया, रंग जाऊं जो मैं हाथ लगाऊं, दिन बीते सारा तेरी फिक्र में, रहने सारी तेरी खैर मनाऊं. नचेगा दीवाना वो देखेगा जमाना, हमारी सुफियाना सी पाटियां. ओ, नचेगा दीवाना वो देखेगा जमाना, हमारी सुफियाना सी पाटियां. फिकर भुला के तू कमर हिला के और नच ले मेरे संग साथिया. कोई मुझे रोको जरा, नच नच के हार्ट का बीट बढ़या, मन चढ़या डांस का, मन चढ़या डांस का भूत चढ़या, मन चढ़या डांस का भूत चढ़या. मेरा लड़या इश्क का बेंच लड़या, मन चढ़या डांस का भूत चढ़या, डांस का भूत चढ़या, मन चढ़या डांस का भूत चढ़या.
जैसे मैं करता हूँ वो कॉपी करो छुट्टी है ये गाना बड़ा इससे बार बार मैं रिपीट करे मैनू चढ़िया डांस का मैनू चढ़िया डांस का भूत चढ़िया मैनू चढ़िया डांस का भूत चढ़िया मेरा वेड़ा इश्क दा पेच लड़िया मैनू चढ़िया डांस का भूत चढ़िया मारे या कोई मारे ना यहाँ अपनी भी थोड़ी अदा थोड़ा अंदाज है ऐसे हैं चाहे वैसे हैं अरे जो भी हैं जैसे हैं खुद पे हमें नाज है जाने ना हमको ये जमाना चाहो तो हमको आजमाना यार बाज हम जान साज हम इश्क बाज दिल वाले कहते हैं हमको प्यार से इंडिया वाले छू लेते दिल के तार से इंडिया वाले हर जीत छीन ले हार से इंडिया वाले दुश्मन के छक्के छुड़ा दे हम इंडिया वाले दुश्मन के छक्के छुड़ा दे हम इंडिया वाले यूं तो सीधे बड़े कभी चाहे तो हाथों से लेते लकीरें चुरा ओ हमको परवाह नहीं जो भी कहता है कहने दे जग ये भला या बुरा जैसी भी मर्जी हो हमारी करते हैं ऐसी होशियारी पर दिल से यार जो ले पुकार तो जान सार कर डाले कहते हैं हमको प्यार से इंडिया वाले छू लेते दिल के तार से इंडिया वाले हर जीत छीन ले हार से इंडिया वाले दुश्मन के छक्के छुड़ा दे हम इंडिया वाले उंगली पे सबको नचा दे हम इंडिया वाले જે હંમેશા કાર્યક્રમને એક જ દિશામાં લઈ જાય, પ્રોપર દિશામાં લઈ જાય, ડાયરેક્શન લઈ જાય અને એના શબ્દો આપણા કાને ન પડે એવું ન બની શકે. આપણે વિનંતી કરશું કાનજીભાઈ ધામેલિયાને કે આપણા આ પ્રસંગને ઉદ્બોધિત કરશે. પોતાના 2 મિનિટના વક્તવ્યમાં આપણને ઘણું બધું કહી દેશે એ મારી નમ્ર વિનંતી છે. આપણે એકવાર જોતા ચાલે થઈ જાય કાનજી અંકલ માટે. શ્રી રોયલ ગામ પટેલ સમાજ મંડળ સુરત વતી જે આજનો સ્નેહ મિલન સમારોહનું આયોજન આપણે સૌ માણી રહ્યા છીએ અને અહીં ભાઈઓ બહેનો વડીલો અને આપણા મહાનુભાવો અને મહેમાનો એ બધા પૂરી સંખ્યામાં હાજર હોય આનાથી વધારે શું આનંદ હોઈ શકે. અને 30 વર્ષથી જે આપણે આ સ્નેહ મિલન સમારોહનું આયોજન કરી રહ્યા હોઈએ તો એનું માત્ર એક જ કારણ છે કે સ્નેહ. જેને પરિવાર પ્રત્યે સ્નેહ છે અને આપ સૌનો સાથ પ્રેમથી મળે છે એટલે જ આપણે આ 30 વર્ષથી સ્નેહ મિલનનું સમારોહનું આયોજન કરી રહ્યા છીએ. તો આખા પરિવાર પાસે આજ આપણે ભાવના રાખીએ કે આવી જ રીતે સ્નેહ અને પ્રેમ વરસાવતા રહેજો અને લાગણીશીલ આ પરિવાર કાયમ ચાલતો રહે એવી આખા પરિવાર પાસે આપણે ભાવના રાખીએ. અને સ્નેહ સ્નેહ એટલે પ્રેમ. જો આપણે પરિવારને પ્રેમ કરશું તો પરિવાર આપણને ચોક્કસ પ્રેમ કરશે. જો આપણે પરિવારને આદર આપશું તો આપણો પરિવાર આપણો પણ આદર કરશે. માનની સૌને અપેક્ષા હોય છે, મારે માન જોતું છે
પણ મારે બીજાને આપવું નથી. આપણા ફેમિલીમાં પણ આવું બનતું હોય છે કે હું વડીલ છું તો મારથી નાના ભાઈઓ હોય કે નાના બાળકો હોય કે નાના સિદ્ધો હોય એ બધા મારું જ કીધું કરે અને મને માન આપે. તો આપણે પણ વડીલ હોઈએ તો આપણથી નાના ભાઈઓ હોય કે આપણથી નાના દીકરાઓ હોય એને પણ આપણે માન આપવું જોઈએ. જો આપણે પરિવારમાં માન આપતા થઈશું તો આપણને આપોઆપ માન મળશે. અને બીજું કે સ્નેહ. જો આજે આપણે ભોજનના દાતાશ્રી ઝીણાભાઈ પરસોત્તમભાઈ કુકડિયા એને આપણા ઉપર સ્નેહ અને પ્રેમ હશે એટલે જ આજના દાતાશ્રી બન્યા છે. તો આપણે એના માતા પિતા એને પણ યાદ કરવાનું મન થાય. અંબામાં અને પરસોત્તમ દાદા જે અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત નથી પણ એના દીકરાને કેવા સારા સંસ્કારો અને ભાવના આપી છે તે આજના સમારોહના દાતાશ્રી ઝીણાભાઈ પરસોત્તમભાઈ કુકડિયા બન્યા છે. તો આપણે અંબામાં અને પરસોત્તમ દાદાને પણ વંદન કરી અને જોરદાર તાળીઓના ગડગડાટથી એમને પણ આપણે માન આપીએ. હવે ઇનામના દાતાશ્રી જે પોપટભાઈ ભગવાનભાઈ કુકડિયા એને પણ ધનીબા અને ભગવાન દાદા અને કેવા રૂડા સંસ્કારો અને રૂડી ભાવનાઓ આપી છે કે આજે આપણા પરિવાર પ્રત્યે એમને કેટલો સ્નેહ અને પ્રેમ છે. તો આપણે ધનીબા અને ભગવાન દાદાને પણ વંદન કરી એને માન આપી અને જોરદાર તાળીઓના ગડગડાટથી એમને આપણે વધાવી લઈએ. હવે આપણા પરિવારમાં જે આખો પરિવાર આપણી સાથે છે તો કોઈ પણ પરિવારને નાની મોટી મુશ્કેલી હોય અને કોઈ પરિવાર એવો ના હોય કે મુશ્કેલી ન હોય. બધા જ પરિવારમાં નાની મોટી મુશ્કેલીઓ આવતી હોય, આર્થિક પણ તકલીફ હોય તો આખો પરિવાર આપણી સાથે છે. તમારા પરિવારમાં જે કમિટી મેમ્બર હોય એને પણ તમે રજૂઆત કરી શકો છો અને એના સિવાય પણ જે કમિટી મેમ્બરો છે એને પણ આપણે જે કંઈ પણ નાની મોટી મુશ્કેલી હોય, આર્થિક તકલીફ હોય તો આખો પરિવાર આપણે સાથે છે. તો એને ચોક્કસથી આપણે રજૂઆત કરશું તો એનો પ્રયાસ કરશું બને ત્યાં સુધી એનો હલ કરવા માટેનો. પણ આપણે રજૂઆત જ નહીં કરીએ આપણા પરિવારને તો એ મુશ્કેલી દૂર થતી નથી. આપ સૌને મારી વિનંતી છે કે કંઈ પણ નાની મોટી મુશ્કેલી હોય તો પરિવારને રજૂઆત કરજો. તો એ પ્રયાસ કરશું બને ત્યાં સુધી આર્થિક હોય કે કંઈ પણ હોય તો આખો પરિવાર આપણી સાથે છે. અને હવે આખો પરિવાર મારો છે. મને અંદર એવી ભાવના છે કે આખો પરિવાર મારો છે. તો તમને પણ એવી ભાવના હશે કે હું તમને બધાને દિલથી પ્રેમ અને ચાહું છું તો તમે પણ મને દિલથી અને પ્રેમથી ચાહતા હશો. હવે મારે તમારી પાસેથી કંઈક જોતું છે તો જેને પ્રેમ કરતા હોય એની પાસેથી આપણે માગી શકીએ. જે સ્ટેજ ઉપર બેઠા છે એની પાસેથી પણ મારે કંઈક જોતું છે અને જે મારા ભાઈઓ બહેનો વડીલો નાના નાના બાળકો જે આપણા પરિવારના આખો પરિવાર આપણો છે ને એ આખા પરિવાર પાસેથી મારે કંઈક જોતું છે તો મને આપશો એ પહેલા પ્રોમિસ કરો અને છેલ્લે પ્રોમિસ કરજો. આપશો તો હાથ ઊંચા કરીને પ્રોમિસ કરો કે અમે આપશું. આખા પરિવાર પાસેથી મારે કંઈક જોતું છે મને આપશો તો હાથ ઊંચો કરો. આખો પરિવાર હાથ ઊંચો કરશે કે મારે એમની પાસેથી કંઈક જોતું છે. હવે હું છેલ્લે પ્રોમિસ કરાવીશ. તમારી પાસે 3 વસ્તુ મારે જોઈએ છે. પહેલી કે આજે 25/5/2025 એ ભૂતકાળ થઈ ગયો છે અને આજે અત્યારે વર્તમાન છે. આવતીકાલે ભવિષ્ય થઈ જશે. તો અત્યાર સુધી જે ઘટના ઘટી છે એને આપણે ભૂતકાળ માની અને છોડી દઈએ. હવે આજથી એવું આપણે એક સંકલ્પ કરીએ કે મારા પરિવારમાંથી કોઈ સુસાઇડ નહીં કરે. મારા પરિવારમાંથી કોઈ સુસાઇડ નહીં કરે. એક મારે આ જોતું છે આપણી પાસે. અને બીજું કે જ્યારે આપણને ક્રોધ આવે, ખૂબ ગુસ્સો આવે, કોઈને મારવાનું મન થાય અથવા તો મરી જવાનું મન થાય, ગુસ્સો આવે ત્યારે માણસને જ્ઞાન રહેતું નથી. એ અજ્ઞાનમાં એવું કામ કરી નાખે છે કે આપણે ન વિચાર્યું હોય એવું. તો જ્યારે ગુસ્સો આવે
ત્યારે આપણે 10 મિનિટ માટે મૌન થઈ જઈશું. 10-15 મિનિટ માટે આપણે મૌન રહેશું ને તો ઘણીવાર બહુ સારું પરિણામ આવતું હોય છે. એક મારે તમારી પાસેથી આ જોવે છે. અને ત્રીજું કે આપણું કોઈ અપમાન કરે, આપણા પરિવારમાંથી કરે, આપણા ઘરમાંથી અપમાન કરે, કે આખા રોયલ ગામ પટેલ સમાજમાંથી આપણું કોઈ અપમાન કરે, આખો પરિવાર મારો છે, આમાંથી પણ કોઈ આપણું અપમાન કરે, નાનો હોય કે મોટો હોય, તો એને આપણે માફ કરી દઈશું. કેમ કે માફ કરવું ને એ મહાનતા છે. માફ કરવું એ મહાનતા છે. આ મોટો શબ્દ છે અને મોટો સુવિચાર ગણો કે મોટો મંત્ર ગણો. માફ કરવું ને એ મહાનતા છે. તો આપણે માફ કરી દેતા શીખશું. હવે આ 3 વસ્તુ કે આપણે ક્યારેય સુસાઇડ નહીં કરીએ. બીજું કે આપણે ક્રોધ આવે ત્યારે 15-20 મિનિટ માટે મૌન રહીશું. અને ત્રીજું કે આપણે કોઈ આપણું અપમાન કરે તો એને આપણે માફ કરી દઈશું. આ 3 વસ્તુ મને જો તમે આપતા હો તો પ્રોમિસ કરો. આજથી આપણે આ સંકલ્પ લઈએ કે આ 3 વસ્તુ આપણે યાદ રાખશું અને આ સ્નેહ મિલનને યાદ કરીને યાદ રાખશું કે સ્નેહ મિલનમાં આવું આપણે સાંભળ્યું હતું, એને આપણે યાદ રાખશું. આખા પરિવારને મારા વંદન. જય શ્રી કૃષ્ણ અસ્તુ. ખૂબ જ સરસ. પરિવારને જ્યારે બોલે છે ને ત્યારે કંઈક એવું બોલી જાય છે કે પરિવારને સ્વીકારવું જ પડે. અને હું પણ સ્વીકારું છું અને તમે પણ સ્વીકારશો. અને પરિવાર માટે આ આપણો જે પરિવાર છે સ્ટેજ પર બેઠા છે તો અન્ય છે. અને કોઈને પણ તમે તમારી લાગણીઓ, તમારી ભાવનાઓ, તમારી વેદનાઓ વ્યક્ત કરશો તો એ હંમેશા હાજર રહેશે એવો મને પણ વિશ્વાસ છે અને આખા પરિવારને પણ વિશ્વાસ છે. એટલે ક્યારેય કોઈ ખોટું ડગલું ન ભરાઈ જાય, કોઈનું અપમાન ના થઈ જાય અને ખુદના માટે ક્યારેય ક્રોધિત ન થઈ જાઓ તો ખુદને શાંત કરવા માટે એક 10-15 મિનિટનું મૌન લઈ લેશો એવી આપણી કાંજી અંકલની ભાવના છે અને આખા પરિવારની પણ એ જ ભાવના છે. કારણ કે કોઈને મગજમારી કે કોઈને બીજું કહીશું જોતું નથી. હંમેશા શાંતિ જ જોઈએ છે અને શાંતિનો મંત્ર છે કે હંમેશા મર્યાદામાં રહીએ. એકવાર જોરદાર તાળી છે કાંજી અંકલ માટે કે જે મહારથી છે અને હંમેશા સારું જ વિચારતા હોય છે. અને આજનો આ કાર્યક્રમ આપણે આગળ લઈ જઈએ પણ એમાં એક સ્ટાર્ટિંગ પોઈન્ટ હતો કે જે વહેલા આવ્યા ને એના માટે આપણે લકી ડ્રો રાખ્યો હતો. ઘણાને સમયની પાબંદી હતી, ઘણાને દૂર હતું, વોટેવર જે પણ પ્રશ્ન હતો, પણ જે વહેલા આવ્યા છે એને માન મળે છે અને એ માન મળશે અને એને આપણે સન્માનમાં ફેરવવું છે. તો આપણો આ લકી ડ્રો હતો. એ લકી ડ્રો માંથી જે લકી 3 જણા છે એને આપણે ઇનામ આપવા છે, નવાજવા છે. તો હું વિનંતી કરીશ આ સમારોહના દાતાશ્રી જીણાભાઈ પ્રસન્નભાઈ કુકડિયા કે આગળ આવશે અને લકી ડ્રો વાળાની એ ચીટ લેશે અને એને ઇનામ પણ એ જ આપશે. નામ કાકડિયા આશાબેન ભાવેશભાઈ. વાહ 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 વાહ. ગીતાબેન ભરતભાઈ કુકડિયાને વિનંતી કરશું કે સ્ટેજ પર આવશે અને આશાબેન ભાવેશભાઈ કાકડિયાને ઇનામ આપીને પ્રોત્સાહિત કરશે. લકી બનવું ને એ લાઈફનો ગોલ હોય છે. કારણ કે હંમેશા આપણે લાઈફમાં લકી બનવા જ માંગતા હોઈએ અને આપણો 75% જે પણ મહેનત કરીને એમાંથી 75% આપણે લક ઉપર ચાલતા હોઈએ અને એના પહેલા વિનર છે એકવાર જોરદાર તાળી છે દાખલા રમેશભાઈ રણછોડભાઈ. વાહ વાહ વાહ. સમયમાં આવું ને અને એનું માન હોય છે. આપણે પોપટ દાદાને વિનંતી કરશું કે એને ઇનામ આપીને સન્માન કે ભાઈ હલાવ્યું તો આ કઈ ઘસા બસા નથી, ધ્યાન રાખજો. હા નકર અહીં કમિટીમાંથી જ આવી કે એમ થાય. હવે 3rd લકી ડ્રો ના વિનર છે એને આપણે નવાજવા જઈ રહ્યા છીએ. પણ લકી કોણ હશે? બરાબર બધાને અંદરથી ધક થાય કે ભાઈ મારું નામ આવે, મારું આવે, પણ એમ ન આવે. લક હોવા જોઈએ બરાબર ને. વહેલા આવવું પડે પાછું. અમુક ને તેમ છે હું મોડ આવ્યો તો મારું નામ તો આવું જ જોઈએ, એમ કઈ આવે નહીં. આપણે વિનંતી કરીશું શ્યામજીભાઈ ડાકરાને કે સ્ટેજ પર આવશે અને 3rd લકી ડ્રો ની ચીટ ઉપાડશે. જે કહેતા કે વાંચીને કે છે મને ક્યાં આવડે કે લકી ડ્રો ના વિજેતા છે તુષારભાઈ પ્રવીણભાઈ કુકડિયા. તુષાર છે ભાઈ ટીપી ફટાફટ આવશે. એના વતી એના પરિવારમાંથી કોઈ પણ હોય તો આવી જાય ફટાફટ. પંકજભાઈ આવી જાવ.
ભાઈ ગિફ્ટ મળવી એના કરતા લકી હોવું મહત્વનું છે. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય તુષારભાઈ માટે. ઓકે, આ જે લકી છે ને એ હંમેશા આગળ આવે અને હંમેશા ખૂબ ને ખૂબ આગળ જાય લાઈફમાં, એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. અને બાકીના બધા વહેલા આવજો એટલે તમારો વારો આવી જાય ક્યારેક. ઓકે, અને આ દર વર્ષે આપણી સિસ્ટમ બદલવાની છે એટલે આપણે વહેલા આવવાનું છે. આ વખતે એવું હતું કે ભાઈ સમય છે, આપણે દર વખતે 6 વાગે શરૂ થાય તો 6 વાગે શરૂ થશે. હવે એવું નહીં રહે. હવે યુવા કમિટી આવી છે અને એ ટાઈમ ટુ ટાઈમ જ હાલશે. એટલે સિસ્ટમ એક બનાવવાની છે અને ગામ છે, પરિવાર છે અને એકઠો રાખવાનો છે અને એમાં તમારો સાથ આપવાનો છે. નેક્સ્ટ હવે આપણે હું વિનંતી કરીશ ધોરણ 10 ના વિદ્યાર્થીઓ બોર્ડનું પરિણામ અને જણાવતું પરિણામ 2024 નું પરિણામ છે અને એમાં વિનંતી કરશું ધોરણ 3 માં 93.33% સાથે A1 ગ્રેડ કુકડિયા ઓમ ચેતનભાઈ ત્રીજા સ્થાને આવે છે. આપણે વિનંતી કરશું સ્ટેજ પર આવશે અને આપણે વિનંતી કરશું સંજયભાઈ દુલાભાઈ કુકડિયાને કે તેમને ઇનામ આપીને સન્માનિત કરશે. જોરદાર તાળીઓ થઈ જાય. ધોરણ 10 માં બોર્ડમાં સમગ્ર રોયલ ગામ પરિવારમાં બીજા સ્થાને આવે છે 93.83% સાથે ગાંગાણી ક્રિશા ચેતનભાઈ. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય બાળક માટે. અને એને વિનંતી કરીશ મમતાબેન ભાવેશભાઈ લાઠિયાને કે તેમને ઇનામ અને એવોર્ડ આપીને સન્માનિત કરશે. મમતાબેન ભાવેશભાઈ લાઠિયા. ધોરણ 10 માં 95.66% સાથે પ્રથમ સ્થાને આવે છે વાઘાણી વિશ્વ મેહુલભાઈ. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય બાળકી માટે કે 95.66% એટલે મોસ્ટલી 100 માંથી 100 હશે. અને હું વિનંતી કરીશ મનીષાબેન તુષારભાઈ લાઠિયાને કે સ્ટેજ પર આવશે અને એને ઇનામ આપી સન્માનિત કરશે. પણ રેખાબેન અતુલભાઈ લાઠિયાને વિનંતી કરશું કે સ્ટેજ પર આવશે અને એને ઇનામ આપીને સન્માનિત કરશે. ધોરણ 11 કોમર્સ અને એમાં ત્રીજા સ્થાને આવે છે 79% સાથે લાઠિયા પલ હરેશભાઈ. આપણે વિનંતી કરીશું સ્ટેજ પર આવશે અને હું વિનંતી કરીશ વિદ્યાબેન મનોજભાઈ કુકડિયાને કે ઇનામ આપીને સન્માનિત કરશે. જોરદાર તાળીઓ થઈ જાય. ધોરણ 11 કોમર્સમાં બીજા સ્થાને આવશે 80.89% સાથે કાકડિયા જેન્સી હરેશભાઈ નરેશભાઈ. કાકડિયા જેન્સી નરેશભાઈ આપણે વિનંતી કરીશું કે સ્ટેજ પર આપશે. વિનંતી કરીશ અસ્મિતાબેન ચેતનભાઈ કુકડિયાને કે તેમને ઇનામ આપીને પ્રોત્સાહિત કરશે, સન્માનિત કરશે. જોરદાર તાળીઓ થઈ જાય. ધોરણ 11 કોમર્સમાં સમગ્ર રોયલ ગામમાં બીજા સ્થાને આવે છે કાકડિયા જેન્સી. ધોરણ 11 કોમર્સમાં પ્રથમ સ્થાને આવે છે 87% સાથે વાઘાણી નૈયા મનીષભાઈ. આપણે વિનંતી કરશું કે સ્ટેજ પર આવશે અને હું વિનંતી કરીશ શોભાબેન હરેશભાઈ કુકડિયાને કે તેમને ઇનામ આપીને સન્માનિત કરશે. જોરદાર તાળીઓ થઈ જાય વાઘાણી નૈયા મનીષભાઈ માટે કે જેઓનો ધોરણ 11 કોમર્સમાં પ્રથમ સ્થાન આવે છે. હવે આપણી વચ્ચે આપણા જ પરિવારના સદસ્ય વકીલ શ્રી મેહુલભાઈ ગાંગાણી ઉપસ્થિત છે અને આ કાર્યક્રમમાં ઘણો એવો સારો એવો સાથ સહકાર આપ્યો છે અને એવો ઘણું બધું સારું કાર્ય કરી રહ્યા છે. સરકારી નોટરી વકીલ છે. તો આપણે એને વિનંતી કરશું કે પરિવારને આ સંબોધીને 2 શબ્દો કહેશે અને એ સારા એવા રાઇટર પણ છે તો પરિવારને કંઈક સારું એવું ઉદ્બોધન કરશે. મેહુલભાઈ. અહીંયા 30મા સ્નેહ મિલન સમારોહની અંદર ઉપસ્થિત સ્ટેજની અંદર બિરાજમાન આપણે વડીલ મહાનુભાવો, સ્ટેજની સમકક્ષ બહેનો, ભાઈઓ, વડીલો, યુવાનો, મિત્રો, આ કાર્યક્રમની અંદર આપ ઉપસ્થિત છો. આ કાર્યક્રમને સમજો 3 દાયકા પૂરા થઈ ગયા. 3 દાયકા એટલે 30 વર્ષ. આ કાર્યક્રમ જ્યારે શરૂ થયો, આ કાર્યક્રમ એટલે કે સ્નેહ મિલનનો ભાવાર્થ આજ સુધી 30 વર્ષની અંદર મારા અંદાજે 50% સુધી, લગભગ 50% સુધીનો તાર પહોંચ્યો છે. સ્નેહ મિલનમાં પરિવાર ભરતભાઈ મને રસ્તામાં મળ્યા હતા, ભરતભાઈ પોપટભાઈ કુકડિયા. મને એની વાત કરી. મેં કીધું આ સ્નેહ મિલન તમે કરો છો એનો મુખ્ય ભાવાર્થ શું? 5 દિવસ પહેલા તો એને એવું કીધું હતું કે રોયલ ગામને ઓળખે, રોયલ ગામની પરિસ્થિતિને ઓળખે, રોયલ ગામની સાંસ્કૃતિક વારસો, રોયલ ગામના વડીલોનો વારસો, રોયલ ગામમાં બનેલા
આગેવાન, આગળ આવેલા વડીલો આની પાછળ જે આપણા સારા કાર્યો છે એને આગળ લઈ જવા માટેની જે પ્રેરણાઓ પૂરી પાડે એની માટે આપણે આ સ્નેહ મિલન કાર્યક્રમો કરતા હોઈએ છીએ. આ કાર્યક્રમની અંદર આ લોકો સ્ટેજ ઉપર બેસે છે તેની પાછળ આ લોકોનો ઉદ્દેશ આજથી 5 દિવસ પહેલા મને ખબર પડ્યો. તો આ સ્ટેજ ઉપર બિરાજમાન દરેક મહાનુભાવોને એકવાર જોરદાર તાળીઓથી હાથ ઊંચા કરીને તાળીઓ પાડો ભાઈ. આપણી માટે 30 વર્ષથી આ મહેનત કરે છે. ખાલી આપણે આવું આટલો રાખ્યો એટલે 4:30 થી લગભગ આજુબાજુ લોકો ભેગા થઈ ગયા. નકર 6 વાગ્યા સુધી 7:30 સુધી અહીંયા લોકો આવે. 7 વાગ્યા સુધી આભાર વિધિ હાલતી હોય. આભાર વિધિથી ડાયરેક્ટ બાયપાસ ભોજન. આપણે આ ન થાય અને આ એનો વડીલોએ જે આ કાર્યક્રમ શરૂ કર્યો છે એ વારસાને આપણે આગળ વધારીએ. પરિવારની રોયલ ગામ પરિવાર લખીએ એમાં જ્ઞાતિ જાતિ વાળા કોઈ આવતા નથી. આખા વર્ષ દરમિયાન આપણે જ્યારે આપણે મળીએ છીએ ત્યારે ખાલી ઘણી વાર તો એવા લોકો છે માથું હલાવવાના સંબંધો નથી રાખતા, ખાલી ગામના છે તોય. તો આ ભાવાર્થ, આ વસ્તુ આપણા જીવનમાં ન આવે એ જોવા માટે આ કાર્યક્રમો થાય છે. સાથે રોયલ ગામના બાળકો ઘણી ગણીને આગળ આવે અને પરિવાર માટે, સમાજ માટે કંઈક કરે. છેલ્લા 2 વર્ષથી હું જે કે દાદાને જોઉં છું, ક્રિકેટમાં ગ્રાઉન્ડ ફરતે ઓછામાં ઓછા 10 રાઉન્ડ મારે અને જે એવા યુવાન લાગતા હોય ને એને કહે તમારે સ્નેહ મિલનમાં આગળ લઈને કામ કરવાનું છે, તમારે સમાજ માટે કંઈક કામ કરવાનું છે. સતત આ લોકો આપણી ચિંતા કરતા હોય છે. એવા જ આપણા પ્રમુખને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. ખાલી વડીલ છે સ્ટેજ ઉપર બેસે છે એવું નથી, એના કાર્યોથી, એના કર્તવ્યથી એ લોકોને સ્ટેજ ઉપર સ્થાન મળે અને એવા બીજા પણ એના અનુગામીઓ લોકો નિમે છે. એવું નથી કે કન્ટિન્યુ બેસે છે, કન્ટિન્યુ બેસાડવા માટેની એમની ભાવના છે, પણ વડીલોને એ આગળ આવે છે. સાથે કાનજીભાઈએ જે બહુ મસ્ત વાત કરી, આત્મહત્યા, મૌન, અપમાન અને માફ. આજે છેલ્લા ઘણા સમયથી આપણે ગયા વર્ષનો સુરત સિટીનો આંકડો છે 26,730 લોકોએ સુસાઇડ કર્યું. એટલે ડેઈલી તમે ગણો. આજે યુવાનો છે ને એને સહન શક્તિ પૂર્ણ થઈ ગઈ છે. સહન શક્તિ પૂરી ન થાય તે માટે સ્ટેજ ઉપરથી એમની ચિંતા વ્યક્ત કરી છે. સાથે સાથે કોઈ બીમાર હોય, આર્થિક પરિસ્થિતિ એમની વીક હોય અને આ આવડો મોટો પરિવાર હોય તો એ પરિવાર માટે પણ આપણે વેલફેર ફંડની આ લોકોએ આપણી માટે વ્યવસ્થા કરી છે. ખરેખર પરિસ્થિતિ આર્થિક રીતે નબળા હોય, શિક્ષણમાં હોય, આરોગ્યમાં હોય, સૌથી વધારે ખર્ચો આરોગ્યમાં થાય. શિક્ષણમાં તો અત્યારે સરકારે આપણને 15 લાખની સહાય કરે છે, પણ આર્થિક જે શારીરિક માનસિક એ પરિસ્થિતિ છે ને મેડિકલ માટેની છે. મેડિકલ પરિસ્થિતિ માટે આપણો આ પરિવાર આપણી સાથે ઊભો છે, આપણી માટે પણ આયોજન કર્યું છે. તો જે વ્યક્તિ ખરેખર આર્થિક પરિસ્થિતિ નબળી હોય, મેડિકલમાં ખર્ચ થતો હોય તો નિસંકોચપણે કોન્ટેક્ટ કરી અને પણ એમનો પણ લાભ લેજો. અને આ કાર્યક્રમ શરૂ કરવા બદલ આ લોકોને એકવાર આપણે 2 હાથ ઊંચા કરીને જોરદાર તાળીઓથી વધાવીએ અને આ ગ્રાઉન્ડમાં પાછા આવીએ. તાળીઓ પાડીએ ને તો મન વિખાઈ ગયા હોય ને તો પાછા આવે. અને રાકેશભાઈએ શરૂઆતમાં ખૂબ સરસ વાત કરી કે ભાઈ સ્નેહ મિલન થાય છે તો સ્નેહ મિલનનો અર્થ છે સ્નેહથી મળવું અને મળ્યા પછી એક સાથે ભોજન લેવું. આપણે સ્નેહથી તો મળતા હોઈએ એવું કંઈ અંદાજ હોય તો એની માટે એની સેલ્ફી લેવડાવી, એકબીજા સાથે આ દાંત કઢાવરાવ્યા. એની તો કૃત્રિમ દાંત કાઢ્યા પણ આપણે બધા જનરલી દાંત કાઢ્યા. હવે આ રીતે હંમેશા આપણે મળતા રહીશું. સેલ્ફી પડે એવી હસ્યા. પણ હવે ખાસ આપણે ધ્યાન રાખવાનું છે, આપણા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે માત્ર શિક્ષણ એક એવી જ વ્યવસ્થા નથી કે શિક્ષણ થકી જ આપણે આગળ જીવન ચલાવી શકીએ. શિક્ષણ છે ને ખરેખર જેની આર્થિક પરિસ્થિતિ નબળી હોય, જેને બેકગ્રાઉન્ડમાં કરોડો રૂપિયા રોકવા માટેની વ્યવસ્થા ન હોય, તેને માટે શિક્ષણ લીધા બાદ 25,000, 50,000, લાખ રૂપિયા ઘર પરિવાર ચલાવવા માટે આપણને સહાયરૂપ થાય છે. વિદ્યા એક એવી વસ્તુ છે એમાં કોઈનો ભાગ જ નથી આવતો, કોઈ ભાગીદાર જ નહીં. શિક્ષણમાં કોઈ પણ વ્યક્તિ કોઈ ભાગીદાર નહીં, પણ એનું આંધળું અનુકરણ ન હોવું જોઈએ. જે પૈસાઓ ખર્ચીને ટકાવારી મળે છે ને એની રીતે ન હોવું જોઈએ. આપણને ખબર હશે કે આપણો છોકરો 97% છે, 96% છે, 95% છે. શિક્ષણની વ્યવસ્થા ઘણીવાર આપણે પરિવારવાળું હોય ને ત્યાં પરિવારને છોડ્યા બાદ છોકરાને શિક્ષણમાં મોકલી દઈએ, ભણવા મોકલી દઈએ. આપણને ખબર છે છોકરો 85% જ છે, પણ સમાજની પ્રવૃત્તિની અંદર આપણે બાળકોને લાવીએ અને બાળકોને માત્ર શૈક્ષણિક નહીં પણ શારીરિક માનસિક રીતે એનો વિકાસ થાય એવા ઉદ્દેશ સાથે આ કાર્યક્રમો થતા હોય છે.
આ કાર્યક્રમોની અંદર મહત્વની બે વસ્તુ છે કે ભાઈ શિક્ષણ અને આરોગ્ય અને સ્નેહથી મળવું, આ ત્રણ ઉદ્દેશ સાથે આ કાર્યક્રમો થાય છે. અહીંયા આવ્યા, સાથ સહકાર આપ્યો અને હજી પણ ફોન કર્યા ને એમાંથી લગભગ 70% છોકરાઓ પાછળ બેઠા હતા. એક પણ વ્યક્તિ એવો નથી જેને ફોન નથી કર્યા. કાર્યક્રમની અંદર સાથ સહકાર આપશો અને આ કાર્યક્રમને હજી વધુ ને વધુ સારી રીતે દીપાવશું. અને જે પણ વ્યક્તિમાં આ કાર્યક્રમની અંદર સ્વૈચ્છિક ભાગ લેવા માંગતા હોય, સેવા આપવા માંગતા હોય, એમાં કંઈ નામજોગ છે નહીં. દરેક વ્યક્તિઓ, યુવાનો જોડાય અને આ કાર્યક્રમને દીપાવે એવી ભાવના સાથે અસ્તુ. જય ભારત. ખૂબ જ સરસ મેહુલભાઈ, કે આ એક પરિવાર છે અને પરિવારને એકત્ર રાખવા માટે આપણા પરિવારની જ જરૂર પડે છે. અને એવી સરસ મજાની વાત કરી કે ભાઈ પરિવાર છે એ લોકોથી નહીં આપણાથી બને છે અને આપણે જ એક ખુદ છીએ કે સમય સાથે પરિવર્તન લાવવું છે તો સમય સાથે બધું આપણે કાર્ય કરીએ અને બધા એક સાથે રહીએ એવી રીતે અરજ છે. ધોરણ 11 સાયન્સમાં પ્રથમ સ્થાન, ત્રીજા સ્થાને આવે છે કુકડિયા હોમી મનોજભાઈ, 76% સાથે ત્રીજા સ્થાને આવે છે. હું વિનંતી કરીશ સ્ટેજ પર આવશે અને વિનંતી કરશું પ્રવીણભાઈ આનંદભાઈ કેરીને કે એને ઇનામ આપીને, પુરસ્કાર આપીને સન્માનિત કરશે. મેડિકલ વેલફેર ફંડના પ્રમુખ શ્રી છે. ધોરણ 11 સાયન્સમાં 85.85% સાથે કુકડિયા એનિલ અરવિંદભાઈ બીજા સ્થાને આવે છે. આપણે વિનંતી કરશું સ્ટેજ પર આવશે અને પ્રવીણભાઈ વશરામભાઈ ગાંગાણીને વિનંતી કરશું કે તેમને ઇનામ આપીને સન્માનિત કરશે. જોરદાર તાળીઓ દીજો આ બાળક માટે કે 11 સાયન્સમાં, ધોરણ 11 સાયન્સમાં ત્રીજા સ્થાને, પ્રથમ સ્થાને આવે છે 88% સાથે કુકડિયા હરનીશ ભરતભાઈ. આપણે વિનંતી કરશું સ્ટેજ પર આવશે અને વિનંતી કરીશ નાનભાઈ મોહનભાઈ કાકડિયાને કે તેમને ઇનામ આપીને સન્માનિત કરશે. આપણા પરિવારના ખજાનચી છે આપણે નાનભાઈ કાકડિયાને વિનંતી કરશું સ્ટેજ પર પોતાનું સ્થાન લેશે. ધોરણ 12 સાયન્સના રિઝલ્ટમાં, બોર્ડના પરિણામમાં સાયન્સમાં 86.42% સાથે ત્રીજા સ્થાને આવે છે નાકરાણી પ્રિન્સી ભાવેશભાઈ. આપણે વિનંતી કરશું સ્ટેજ પર આવશે. હું વિનંતી કરીશ મધુબેન જીવરાજભાઈ ડાગરાને કે એને ઇનામ આપીને સન્માનિત કરશે. બે તમે ઉભા રહ્યો, હવે આવે છે તો બે ઉભા રહ્યો. આવો 2-3 ઇનામ આપ, 3 ઇનામ છે. જોરદાર તાળી થઈ જાય બંને વડીલો માટે કે ધોરણ 12 સાયન્સમાં પ્રિન્સીબેન ભાવેશભાઈ નાકરાણી સમગ્ર રોયલ ગામમાં ત્રીજા સ્થાને આવે છે. ધોરણ 12 સાયન્સમાં બીજા સ્થાને આવે છે 87.34% સાથે લાઠિયા કેનિલ મુકેશભાઈ. આપણે વિનંતી કરશું સ્ટેજ પર આવશે. આપણે વિનંતી કરશું ભાવેશભાઈ નાનજીભાઈ નાકરાણીને કે તેમને ઇનામ આપીને સન્માનિત કરશે. ધોરણ 12 સાયન્સમાં પ્રથમ સ્થાને આવે છે 90.76% સાથે કાકડિયા સાર્થક ભાવેશભાઈ. આપણે વિનંતી કરશું કે સ્ટેજ પર આવશે અને એને સન્માનિત કરવા. ઓકે, વિનંતી કરીશ શામજી દાદાને કે એને ઇનામ આપીને સન્માનિત કરશે. પણ 90.76% એટલે A1 ગ્રેડ અને સમગ્ર રોયલ ગામમાં એક બાળક A1 ગ્રેડ લાવે છે. જોરદાર તાળી દીધા બાળક માટે. ધોરણ 12 કોમર્સ, એ પણ બોર્ડનું વર્ષ અને એમાં ત્રીજા સ્થાને આવે છે 86.14% સાથે ડાકરાપલ મનોજભાઈ. વિનંતી કરશું કે સ્ટેજ પર આવશે અને હું વિનંતી કરીશ ગીતાબેન ભરતભાઈ કુકડિયાને કે ઇનામ આપીને સન્માનિત કરશે. ધોરણ 12 કોમર્સ બીજા સ્થાને આવે છે 88.53% સાથે વેજાણી યશા નરેશભાઈ. આપણે વિનંતી કરશું કે સ્ટેજ પર આવશે અને હું વિનંતી કરીશ મમતાબેન પંકજભાઈ કુકડિયાને કે એમને ઇનામ અને પુરસ્કાર આપીને સન્માનિત કરશે. ધોરણ 12 કોમર્સ અને એમાં પણ A1 ગ્રેડ માર્ક સ્ટુડન્ટ છે કુકડિયા ઋતુ મનોજભાઈ. 92% સાથે પ્રથમ સ્થાને આવે છે સમગ્ર રોયલ ગામમાં. આપણે વિનંતી કરીશું સ્ટેજ પર આવશે અને વિનંતી કરીશ જીવરાજભાઈ કરશનભાઈ ડાકરાને કે તેમને ઇનામ આપીને સન્માનિત કરશે. જોરદાર તાળીઓ થઈ જાય બાળકી માટે
ધોરણ 12 કોમર્સ બોર્ડનું વર્ષ અને એમાં પણ 92%. મારે એક વાત કહેવી છે કે બધા ભેગા થયા છે, ગામ એક સાથે ભેગું થયું છે. જો કે હું મેસેજ તો મૂકતો જ હોઉં છું, પણ મારે પણ એક નાનકડી એવી વાત કહેવી છે. કાનજી અંકલે 2-3 ગોલ લેવડાવ્યા છે અને એક ગોલ કેવી રીતે પાર થાય ને એના માટે એક વાત કરવી છે. એક સત્ય કહાની છે અને એ કહાની હતી એ ઇટલીની, મધ્ય ઇટલીનો એક નાનકડું ગામ હતું. 1801 ની વાત છે અને એ ગામમાં ઘણા બધા લોકો રહેતા હતા અને 1801 માં 3000 ની વસ્તી વાળું ગામ અને એ ગામમાં પાણીની વ્યવસ્થા નહોતી. પણ એમાં 2 બાળકો એટલે યુવાન વ્યવસ્થાના, કોલેજ પૂરી થઈ ગઈ હોય ત્યારે એ લોકોને પણ કોલેજ ને એવું આવતું. આપણે તો 1881 માં બાદવામાં જ રહેતા. પણ એ સમયે એ લોકોને એક કોલેજ કરેલા યુવાનો અને કંઈક કરવાની ઈચ્છા, અંદરથી એવું સ્વપ્ન હતું કે ધનિક થઈ જઈએ, ધનિષ્ઠ થઈ જઈએ અને આખા ગામમાં આપણું મહાનતા થાય, આપણું નામ બને અને આપણા પરિવારમાં દેશો વિદેશોમાં આપણું નામ બને, એવું એને વિચાર આવતો હતો. સપનાઓ જોતા હતા અને એ સપનાઓ જોતા હતા. એ બંને મિત્રોના નામ હતા પાબ્લો અને બ્રુનો. એ પાબ્લો અને બ્રુનો રિયલ નામ છે અને એ બંને ફ્રેન્ડ હતા, મિત્ર હતા, બાજુબાજુના ઘરમાં રહે. કેમ આપણે દેશમાં બાજુબાજુમાં રહેતા એમ રહે અને હંમેશા સારું કરવાના સપના જોતા હતા. અને એમાં પણ એ સપના જોવે પણ કંઈ મળે નહીં. શું કરવું, કેમ કરવું, શું થશે આગળ જતા, શું કરવું કશું ખબર પડે નહીં. અને ગામમાં એક નવો પ્રોજેક્ટ આવ્યો કે ગામમાં પાણીની વ્યવસ્થા નહોતી, એટલે ગામથી એપ્રોક્સિમેટલી 7-8 કિલોમીટર દૂર એક કૂવો હતો અને ત્યાંથી જે ગામમાં મિડલમાં એક ટેન્ક હતો એ ભરવાનો, આપણે કહીએ ને કુંડ, એ ભરવાનો અને એના માટેનું ટેન્ડર આવ્યું અને 1 રૂપિયો 1 ડોલ લાવે એના મળે એવો ટેન્ડર આવ્યું. અને બંને મિત્રો છે એ ટેન્ડરમાં લાગી ગયા અને બંને મિત્રો એ ટેન્ડર ભર્યું અને બંનેને લાગ્યું અને બંને ખુશખુશાલ થઈ ગયા. ઘરે આવ્યા અને પહેલો દિવસ, બીજા દિવસથી એને પાણી ભરવાનું શરૂ કરવાનું હતું. એટલે સવારમાંથી તૈયાર થઈ ગયા. આપણે કેમ કે કોઈ નવી જોબ લાગી હોય કે નવું કંઈક કાર્ય કરતા હોય તો તૈયાર થઈ જાય ફૂલ હોશમાં ને હોશમાં. અને પહેલા દિવસે સવારે જાય છે, ખુશખુશાલ બંને મિત્રો ડોલ લઈને જાય અને ગામમાં જે કુંડ હતો એમાં પાણી ભરે. પણ એ પાણી છે ને એ પહેલા દિવસે ગયા તો બંને 100 ડોલ ભરી દીધી ને કુંડ ભરી દીધો પૂરેપૂરો 100 ડોલ વેવી. અને એ સમયે પરિશ્રમ જ એક શ્રમ હતો, બીજું કોઈ કાર્ય નહોતું. એટલે એ કાર્ય છે એને આપણે એ કાર્ય છે એને કરવું પડે એવું જ હતું. અને બંને ખૂબ જ સરસ રીતે કામ કરતા હતા અને એ કામ કરે આખો દિવસ. 2 દિવસ ગયા, 3 દિવસ ગયા અને 4થા દિવસે પાબ્લો એને કમર દુખવા લાગી. બ્રુનો તો ઠીકઠાક હતો અને એક બ્રુનોને કહે છે કે આપણે કંઈક નવું વિચારવું પડશે કે આ રીતે તો આપણે મહેનતાણું મળ્યા જ કરશે, પણ આપણે કંઈક નવું વિચારવું પડશે. તો બ્રુનો કે એ એવું કહે છે કે મને તો ખૂબ જ મજા આવે છે, અઠવાડિયામાં 5 દિવસ કામ કરવાનું, શનિ રવિ રજા આવે અને વર્ષમાં 7 થી 8 દિવસ છે એ આપણે કામ નહીં કરવાનું અને પેડ લીવ મળે, પૈસા આપે પણ લીવ મળે, એવા 7-8 દિવસનું વેકેશન આવે. મારે તો આ નોકરી ખૂબ જ કરવી છે. પણ પાબ્લો એવું વિચારે છે કે કંઈક આપણે એવું કરીએ કે આ નોકરી રહે અને આપણું કામય થાય. પણ એ માનતો નથી અને બ્રુનો છે એ રીતે ડોલ ભર્યા કરે. અને પાબ્લો એવું વિચારે છે કે આપણે પાઇપલાઇન નાખવી છે. પણ 7-8 કિલોમીટર ખડકાળ વિસ્તાર અને ખૂબ મુશ્કેલી વાળું કામ હતું. પણ બ્રુનો છે એ એનું ડોલ વેવા કરે અને પાબ્લો છે એ અડધો દિવસ કામ કરે, અડધો દિવસ પાઇપલાઇન નાખે. અને એ બ્રુનો છે એ સાંજે ઘરે જાય એના મિત્રો સાથે, રોજના આખા ગામમાં બધાને 5 રૂપિયા 10 રૂપિયા મહેનતાણું મળે, 100 રૂપિયા કમાય. મસ્ત બાજુના ગામમાં પબ હતું ત્યાં જાય, મજા લે, બધાને અય્યાશી કરાવે ને મજા લે. પણ એ અય્યાશી હતી એ એની લાંબો સમય ચાલવાની નહોતી. પણ બ્રુનો હતો એના સપના પર ટીક્યો રહેતો કે મારે પાઇપલાઇન બેસાડવી છે અને મારે આજીવન મારી ઇન્કમ આવે, આજીવન મને કંઈક મળ્યા કરે એવી મારે પાઇપલાઇન બેસાડવી છે, એવી મારે લાઇફલાઇન બનાવવી છે. એટલે એના પર લાગે છે. પાબ્લો પણ રોજ ખોદે, 1.5 ફૂટ 2 ફૂટ 3 ફૂટ ખોદાય, કારણ કે ખડકાળવાળો વિસ્તાર, પણ થાકે નહીં, મહેનત જારી રાખે છે. અને બ્રુનો છે
એ એનું કામ કર્યા કરે અને 2 વર્ષ ગયા, અડધા ગામ સુધી પાઇપલાઇન આવી અને એમાં એને સરળતા આવી અને એને પાબલો છે એ પાણી ભરીને અડધા ગામથી લઈને અડધું જ અંતર કાપવાનું રહ્યું, એટલે કામ પણ ડબલ થઈ ગયું અને મહેનત પણ ઓછી થઈ ગઈ. બીજા 1 વર્ષ ગયું એટલે એ આખી પાઇપલાઇન નાખી દે છે અને એ આરામથી પોતાનું જીવન છે એ સુધારે છે. અને બ્રુનો છે એ એની ડોલ છે ઉચકીને લઈ જાય છે અને ગામમાં કુંડમાં પાણી ઠાલવે છે. અમુક વર્ષો જાય છે એટલે બ્રુનો છે એ વૃદ્ધ થઈ જાય છે, એની ઉંમર થઈ જાય છે એટલે એના કમર ખંભા એ બધું દુખવા લાગે છે અને એની જે અયાસી હતી એ ધીરે ધીરે ઓછી થતી જાય છે, કારણ કે કામ પણ ઓછું થઈ ગયું, મહેનતાણું પણ ઓછું મળે. એટલે એની સિસ્ટમમાં એક જ હતું કે મારી જે વ્યવસ્થા જૂની છે એની એ રીતે જ કામ કરવું હતું. અને એ માયનોને એનો ફ્રેન્ડે કીધું ત્યારે એ માયનોને કે આપણે પાઇપલાઇન બેસાડવાની છે, પણ પાઇપલાઇન નો બેસાડી. સ્ટીલ એક વસ્તુ છે કે આપણી લાઈફમાં ઘણી વખત આપણને એવો મોકો મળે છે, શરૂઆતમાં અઘરું લાગે છે પણ શરૂઆતમાં મહેનત કરવી પડે છે કે મહેનતાણું ઓછું મળે છે પણ આપણે પાઇપલાઇન નથી બેસાડતા. આપણે હંમેશા ડોલ ઉચકવાની જ વાતો કરીએ છીએ. કોઈ કહે ને તો એમ કહે છે એ તો ઓલાએ આવું કર્યું હતું ને એટલે એમાં એવું જ થાય, એમાં કાંઈ મળવા બળવાનું છે નહીં. પણ એકવાર સપનું જોઈ લો, પ્રોપરલી એનું ઇન્વેસ્ટિગેશન કરો અને પ્રોપરલી આગળ લઈ જાઓ તો તમે પણ પાબલોની જેમ પાઇપલાઇન નાખી શકો છો અને પાઇપલાઇનથી લાઇફલાઇન બનાવી શકો છો. તમારા સંતાનો છે, તમારી નેક્સ્ટ જનરેશન છે, એને પણ તમે આગળ લઈ જઈ શકો છો અને તમારું જે કરેલું છે એને આગળ લઈ જવાનું છે. એટલા માટે તમે સંયમ રાખજો, તમે હંમેશા પોતાનું વિચારજો, પોતાના પરિવારનું વિચારજો, આખા ગામનું વિચારજો અને એવી પાઇપલાઇન બનાવજો કે આપણો પરિવાર છે એ ક્યારેય કોઈ ખરાબ પરિસ્થિતિમાં ના આવે અને હંમેશા ખૂબ જ સારી રીતે સફળ રીતે આગળ જાય. અને એક વસ્તુ હતી કે ભાઈ સફળતા તો મળી જાય છે પણ એને સાચવી રાખવી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને ધોરણ 1માં આશ્વાસન ઇનામના હકદાર છે કાગડિયા પ્રથા હસમુખભાઈ, દામેલિયા વેન્સી જિગ્નેશભાઈ, કુકડિયા ધૈર્ય ધર્મેન્દ્રભાઈ અને ગાંગાણી રીવા ચેતનભાઈ. આ બધા જ વિદ્યાર્થીઓ છે ને 80% કરતા ઉપર છે અને અમુકને તો 93.50% એવા છે. તો બધા વિદ્યાર્થીઓને એક સાથે અહીંયા ઉપસ્થિત રહેવા વિનંતી છે અને હું વિનંતી કરીશ હરેશભાઈ નાગજીભાઈ. નેક્સ્ટ છે આશ્વાસન ઇનામ ધોરણ 3. એમાં ધોરણ 3માં લાઠિયા જેનિલ રાહુલભાઈ, નાકરાણી કક્ષ તુલકેશભાઈ, ગાંગાણી હૃદય રોહિતભાઈ, નાકરાણી યક્ષ ભાવિનભાઈ, કુકડિયા સિયા કમલેશભાઈ, નાકરાણી જશ વિપુલભાઈ, ગાંગાણી ધર્મ ચેતનભાઈ, કેની ક્રિયાન જયેશભાઈ. આ તમામ વિદ્યાર્થીઓને વિનંતી છે કે સ્ટેજ પર આવી જાય. વિનંતી કરીશ નિલેશભાઈ નાકરાણીને, નિલેશભાઈ પદમસિંહભાઈ નાકરાણીને કે તેમને પ્રોત્સાહિત ઇનામ આપીને સન્માનિત કરશે. ધોરણ 4 કુકડિયા આદિત્ય હિતેશભાઈ, કુકડિયા તન્વી અશ્વિનભાઈ, ગાંગાણી વેદ રામજીભાઈ, દામેલિયા વિવાન સંજયભાઈ, કુકડિયા ફિયોના હિરેનભાઈ, ગાંગાણી દેવિકા રાજેશભાઈ, દામેલિયા દેવ હરિભાઈ, ગાંગાણી જીયા હિતેશભાઈ, ગાંગાણી બૃંદા સંજયકુમાર, લાઠિયા હીરવા અમિતભાઈ, લાઠિયા પંત સંજયભાઈ, નાકરાણી ક્રિશા પિન્ટુભાઈ, ગાંગાણી પલ નરેશભાઈ. વિનંતી કરીશ મેહુલભાઈ ગાંગાણીને કે તેમને ઇનામ આપીને પ્રોત્સાહિત કરશે. ધોરણ 5 આશ્વાસન ઇનામ નાગરાણી શ્લોક રાકેશભાઈ, નાગરાણી મીરા અરવિંદભાઈ, કાકડિયા આરવ હસમુખભાઈ, નાગરાણી શ્રીયા મયુરભાઈ, નાગરાણી કૃષિ વિપુલભાઈ, નાગરાણી ફેલિક્સ નિલેશકુમાર, ડાકરા શિવ જીતેન્દ્રભાઈ, લાઠિયા ઓમ હરીશભાઈ, ગાંગાણી આરવ પ્રદીપભાઈ. આપણે વિનંતી કરશું હાર્દિકભાઈ નાગરાણીને કે તેમને ઇનામ આપીને પ્રોત્સાહિત કરશે. ધોરણ 6 ના વિદ્યાર્થીઓને વિનંતી છે કે સ્ટેજ પર આવશે. ગોટી કૃષ્ણ મુકેશભાઈ, નાકરાણી જુલી જીતેન્દ્રભાઈ, નાકરાણી રુદ્ર તુલકેશભાઈ, નાકરાણી ગ્રંથ ભદ્રેશભાઈ, ડાકરા ક્રિશા મનોજકુમાર. ફટાફટ વિનંતી કરશું કે સ્ટેજ પર આવશે. ડોક્ટર રાજેશભાઈ ગાંગાણીને વિનંતી કરશું કે તેમને ઇનામ આપીને પ્રોત્સાહિત કરે. ડોક્ટર રાજેશભાઈ ગાંગાણી. આપણી વચ્ચે રોયલ ગામ
થી ઉપસ્થિત મહેમાનો આવ્યા છે, આપણે એનું પણ સન્માન કરવું છે. હું વિનંતી કરીશ અશોકભાઈ લાલજીભાઈ કુકડિયાને કે સ્ટેજની સમકક્ષ આવશે, અને હું વિનંતી કરીશ કાનજીભાઈ દામેલિયાને કે તેમને પુષ્પગુચ્છ આપીને સન્માનિત કરશે. સમૂહ લગ્ન કાર્યક્રમમાં ખૂબ જ સારું એવું કાર્ય કરે છે અને ગામનું કોઈ પણ કાર્ય હોય એ અશોકભાઈ સારી રીતે નિભાવે છે. આપણા રોયલ ગામથી ગણેશભાઈ ભીખાભાઈ ગાંગાણી પણ ઉપસ્થિત રહ્યા છે, તો આપણે વિનંતી કરશું પ્રવીણભાઈ ખેનીને કે તેમને પુષ્પગુચ્છ આપીને સન્માનિત કરશે. જોરદાર તાળા થઈ જાય ગણેશભાઈ ગાંગાણી માટે. હું નાનો હતો ને ત્યારે ગામની બે બાજુ ઝાડ છે ને એ નાખવામાં સૌથી મોટું યોગદાન આ ગણેશભાઈ ગાંગાણીનું છે. તમે જાજો ને ગામમાં ત્યારે બે બાજુ ઝાડ દેખાશે અને ખૂબ જ સારું કાર્ય કરે છે. હમણાં આ મહાદેવનું મંદિર હતું તેમાં પણ ઘણા બધા લોકોનો સાથ હતો, એમાં પણ ગણેશભાઈ હતા. અરે જોરદાર તાળા થઈ જાય એના માટે. ધોરણ 7 માં આશ્વાસન ઇનામના હકદાર છે કાકડિયા મંત્ર હરેશભાઈ, લાઠિયા કર્મ પંકજભાઈ, નાકરાણી જીશા મુકેશભાઈ અને ગાંગાણી રુદ્ર દિનેશભાઈ. આપણે વિનંતી કરશું કે સ્ટેજ પર આવશે ફટાફટ. રોહિતભાઈ ગાંગાણીને વિનંતી કરશું કે તેમને ઇનામ આપીને પ્રોત્સાહિત કરશે. જોરદાર તાળા થઈ જાય. ધોરણ 8 ના વિદ્યાર્થીઓ છે નાકરાણી ખુશ વિજયભાઈ, સોનાણી અંશ જિગ્નેશભાઈ, ડાકરા દેવ અજયકુમાર, કુકડિયા સુજવ ધર્મેન્દ્રભાઈ, વેજાણી ધર્મ નરેશભાઈ, કુકડિયા પ્રિન્સ ભરતભાઈ, નાકરાણી દીજા હસમુખભાઈ, નાકરાણી ધ્રુવ ભાવિનભાઈ, કેની નિર્જા કલ્પેશભાઈ અને નાકરાણી દેવ ગૌતમભાઈ. આપણે વિનંતી કરશું ચિરાગભાઈ નાકરાણીને. ચિરાગભાઈ નાકરાણી ધોરણ 9 કુકડિયા જેની અલ્પેશભાઈ, કુકડિયા વીર નરેશભાઈ, નાકરાણી કુંજ ભદ્રેશભાઈ, કુકડિયા મીરા અશ્વિનભાઈ, ડાખરા અદિતિ નરેશભાઈ, ગાંગાણી મૃણાલી જિગ્નેશભાઈ, કુકડિયા અસ્તિ પંકજભાઈ, ડાખરા શાશ્વત હસમુખભાઈ, નાકરાણી દેવાંશી રાકેશભાઈ, નાકરાણી દીજા હસમુખભાઈ, નાકરાણી કાર્તિક જિગ્નેશભાઈ, તો લાઠિયા કાર્તિક જિગ્નેશભાઈ. આ તમામને વિનંતી છે કે સ્ટેજ પર આવશે ફટાફટ. આપણે અતુલભાઈ લાઠિયાને વિનંતી કરશું કે સ્ટેજ પર આવશે. કુકડિયા ધાર્મી નરેશભાઈ, કુકડિયા અનીશ કિશોરભાઈ, લાઠિયા વિધિ અરવિંદભાઈ અને નાકરાણી દક્ષ મહેન્દ્રભાઈ. આ તમામને વિનંતી છે કે ફટાફટ સ્ટેજ પર આવે અને પોતાનું ઇનામ લઈ લેશે. નમેશભાઈ દામેલિયાને વિનંતી કરશું, નમેશભાઈ દામેલિયાને કે ઇનામ આપી પ્રોત્સાહિત કરશે. ધોરણ 11 સાયન્સમાં ધામેલિયા નીલ કિશોરભાઈ. આપણે વિનંતી કરશું રાકેશભાઈ કુકડિયાને કે ધામેલિયા નીલ કિશોરભાઈને ઇનામ આપી સન્માનિત કરશે. ધોરણ 11 કોમર્સ માં લાઠિયા દીપ તુષારભાઈ, નાકરાણી શ્રેયા બુદેશભાઈ, કુકડિયા અસ્તિ નિતેશભાઈ, લાઠિયા લિપિ જિગ્નેશભાઈ અને કુકડિયા ચારમી મનોજભાઈ. તુલકેશભાઈ નાકરાણીને વિનંતી કરશું, તુલકેશભાઈ નાકરાણીને કે તેમને ઇનામ આપીને પ્રોત્સાહિત કરશે. આશ્વાસન ઇનામ ધોરણ 12 ના સાયન્સના વિદ્યાર્થીઓ માટે નાકરાણી ઉત્સવ બુદેશભાઈ, લાઠિયા આયુષ મનોજભાઈ અને ગાંગાણી જલ વિપુલભાઈ. હા, તમામ વિદ્યાર્થીઓને વિનંતી કરશું કે સ્ટેજ પર આવશે. સંજયભાઈ નાકરાણીને વિનંતી કરશું. સંજયભાઈ બાબુભાઈ નાકરાણી. ધોરણ 12 કોમર્સ માં આશ્વાસન ઇનામના જે હકદાર છે આપણે એમને વિનંતી કરશું કે સ્ટેજ પર આવશે. લાઠિયા રુદ્ર ભાવેશભાઈ અને ગોટી ક્રિશા સુરેશભાઈ. હું વિનંતી કરીશ રાકેશભાઈ નાકરાણીને, રાકેશભાઈ રણછોડભાઈ નાકરાણીને કે તેમને ઇનામ આપી પ્રોત્સાહિત કરશે. હવે આ પરિવાર છે એ કંઈક આપવા માંગે છે, તો વિનંતી કરીશ પરિવારના તે સદસ્યોને કે ધોરણ બાલ ભવન વાળા જેટલા હોય એટલે બધા ફટાફટ સ્ટેજ પર આવી જાઓ. બાલ ભવન વાળા જેટલા હોય એટલા, બાલ ભવન વાળા કેની પરિવારના જે પણ સદસ્યો હોય એ નિલેશભાઈ, હિરેનભાઈ, યુવરાજભાઈ કેની એ હોય હાજર હોય આવી જશે. એમના મિસિસ હોય તો એ પણ આવી જશે અહીંયા સ્ટેજ પર. નાના બાળકોને પ્રોત્સાહિત કરવાના છે, એ સ્ટીલ સ્ટેજ પર જ રહેશે. 1, 2, 3 વાળા જેટલા સ્ટુડન્ટો જેટલા હોય એટલા બધા. નિલેશભાઈ, હિરેનભાઈ અને ધીરજભાઈ કેનીનો ખૂબ ખૂબ આભાર કે આપણને આ સૌજન્ય આ જગ્યા છે એના સૌજન્ય બનાવ્યા અને આ બાળકો છે એને ગિફ્ટથી પણ નવાજ્યા.
નવનિધિ ઇન્ટરનેશનલ સ્કૂલ તરફથી ખૂબ સારું એવું આપણને યોગદાન મળ્યું છે. સાથે સાથે આપણા દાદાશ્રીઓ જીણાભાઈ પરસોત્તમભાઈ કુકડિયા અને એમનો પરિવાર અને પોપટભાઈ ભગવાનભાઈ કુકડિયા ઇનામના દાદાશ્રી, એનો પણ આપણે ખૂબ ખૂબ આભારી રહીશું, ઋણી રહીશું. અને આ કાર્યક્રમમાં જે લોકો છે એ ઉપસ્થિત રહ્યા છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ કાર્યક્રમમાં જેને પણ પોતાનું યોગદાન આપ્યું છે, થોડું આર્થિક રીતે કે કોઈ પણ શારીરિક રીતે કે ફિઝિકલ રીતે કોઈ પણ યોગદાન આપ્યું છે એના પણ આપણે આભારી રહીશું. અને આ કાર્યમાં જે આ જગ્યા પ્રોવાઈડ કરી છે, જે પણ વ્યવસ્થા પ્રોવાઈડ કરી છે એનો પણ આપણે ખૂબ ખૂબ આભારી છીએ. સાઉન્ડ વાળા, કેમેરામેન અને બધા જે પણ નામી અનામી જે પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે એનો આપણે તહે દિલથી સ્વાગત કરીએ છીએ અને ખૂબ ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ. અને આવું નવું કાર્ય કરતા રહો અને ખૂબ જ સારું એવું કાર્ય કર્યું છે અને આ કાર્ય છે આના કરતાં પણ સારી રીતે થાય, સારી રીતે ખૂબ જ આગળ વધે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને આ કાર્યક્રમનો આપણે અહીંયા અંત કરીએ છીએ.